મુંબઈના ભારે વરસાદે આજે જાણે આખા શહેરને થંભાવી દીધું હતું, પરંતુ નંદીની પાસે રોકાવાનો કોઈ વિકલ્પ ન હતો. તેની જૂની બાઇકનો અવાજ વરસાદના ઘોંઘાટમાં ક્યાંય ખોવાઈ ગયો હતો અને ઠંડીથી તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હેલ્મેટના કાચ પર પડતા વરસાદના ટીપા વચ્ચે તે કોઈક રીતે રસ્તો જોઈ રહી હતી. તેના મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી, ત્યાં આજનો છેલ્લો ઓર્ડર છે. પિઝાનું બોક્સ તેની પાછળ રાખેલી બેગમાં સુરક્ષિત હતું, પરંતુ તેની પોતાની જિંદગી દરેક પળે વિખેરાઈ રહી હતી. જેવી તે વર્લીની એ ઊંચી ઇમારતો પાસે પહોંચી, તેને પોતાની ગરીબી પહેલાં કરતાં પણ વધારે મહેસૂસ થવા લાગી. અહીંના પહોળા રસ્તાઓ અને હવામાં ભળેલી અમીરીની સુગંધ તેના ફાટેલા રેઇનકોટની ગંધથી બિલકુલ અલગ હતી. સિક્યોરિટી ગાર્ડે તેને એવી રીતે જોઈ જાણે તે આ ચમકતી દુનિયાનો હિસ્સો જ ન હોય. નંદનીએ પોતાના પલળેલા વાળ ચહેરા પરથી હટાવ્યા અને ધ્રુજતા હાથે ફોન કાઢીને એકવાર ફરી ટાવર અને ફ્લેટ નંબર ચેક કર્યો. લિફ્ટની અંદર લાગેલા અરીસામાં તેણે પોતાની જાતને જોઈ તો એની અસલી હાલત સાફ દેખાઈ રહી હતી, જેને તે આટલા વર્ષોથી નજરઅંદાજ કરતી આવી રહી હતી. તેની આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ચહેરા પર ભૂખ અને સંઘર્ષની રેખાઓ હતી. ક્યારેક આ જ નંદિની હતી જેને મોંઘી સાડીઓ અને સોનાના દાગીનાની આદત હતી, પરંતુ આજે તે બસ એક ડિલિવરી ગર્લ બનીને રહી ગઈ હતી. જેમ જેમ લિફ્ટ ઉપર જઈ રહી હતી, તેમ તેમ કોઈ પણ કારણ વગર તેના હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા, જાણે તેને પહેલાથી જ કોઈ અઘટિત ઘટનાનો અહેસાસ થઈ રહ્યો હોય. પેન્ટ હાઉસનો દરવાજો ભારે સાગના લાકડાનો બનેલો હતો, જેના પર ગોલ્ડન કલરની સુંદર કોતરણી હતી અને તેને જોઈને તેની શાન શોકતનો અંદાજો લગાવી શકાતો હતો. નંદનીએ ઊંડો શ્વાસ લીધો અને ડોરબેલ વગાડી. તેણે પોતાની પિઝા બેગ સરખી કરી અને પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો. તેને લાગ્યું કે હંમેશની જેમ કોઈ નોકર દરવાજો ખોલશે, પૈસા આપશે અને તે પાછી જતી રહેશે. પરંતુ જેવો દરવાજો ખુલ્યો કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. સામે વિરાજ સિંઘાનિયા ઊભો હતો, એ જ વિરાજ જેને તે 5 વર્ષ પહેલાં એક અંધારી રાતે હંમેશા માટે છોડીને જતી રહી હતી. તેના શરીર પર મોંઘું સિલ્કનું ગાઉન હતું અને તેની આંખોમાં એ જ જૂની ચમક હતી, પરંતુ હવે તેમાં પહેલાં કરતાં ઘણી વધારે કઠોરતા અને ઠંડક આવી ગઈ હતી. તે પહેલાં કરતાં ઘણો વધારે કામયાબ અને તાકાતવર દેખાઈ રહ્યો હતો. જ્યારે કે નંદની તેની સામે વરસાદમાં પલળેલી એક લાચાર કર્મચારી બનીને ઊભી હતી. એ બંનેની વચ્ચે એવો સન્નાટો છવાઈ ગયો, જે બહાર થઈ રહેલા ભારે વરસાદ કરતાં પણ વધારે ભારે લાગી રહ્યો હતો. વિરાજની નજર નંદનીના ચહેરા પર ટકેલી હતી અને તેના ચહેરાની હેરાની ધીમે ધીમે નફરતમાં બદલાવા લાગી. તેણે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની એક્સ વાઇફ એક દિવસ તેના દરવાજા પર પિઝા ડિલિવર કરવા આવશે. નંદનીનું મન કરી રહ્યું હતું કે તે ત્યાંથી જ ભાગી જાય અથવા જમીન પર જ પડી જાય, પરંતુ તેનું આત્મસન્માન તેને એવું કરવા દઈ રહ્યું નહોતું. તેણે ધ્રુજતા હાથે પિઝાનું બોક્સ આગળ વધાર્યું, પરંતુ તેનો અવાજ જાણે ગળામાં જ અટકી ગયો હતો. ખૂબ મુશ્કેલીથી તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, આપનો ઓર્ડર સર. વિરાજે પિઝા લેવાને બદલે બસ તેને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે તેની ગરીબી જોઈને તેને ખુશી મળી રહી હોય. તેના આલિશાન ઘરની ચમક નંદનીની આંખોમાં ચૂભી રહી હતી અને તેને પોતાના નાના અંધારા ઓરડાની યાદ અપાવી રહી હતી. એ પળે એવું લાગી રહ્યું હતું જાણે સમય થંભી ગયો હોય અને બંનેની વચ્ચે જૂની યાદોનું તોફાન પાછું ફરી ગયું હોય. વિરાજે ઠંડા સ્મિત સાથે ખિસ્સામાંથી નોટોની થોકડી કાઢી અને કેટલીક નોટો તેની તરફ એવી રીતે ફેંકી જાણે તેની કોઈ કિંમત જ ન હોય. નોટો સીધી જમીન પર જઈને પડી, બરાબર નંદનીના એ ફાટેલા બૂટ પાસે, જે કાદવથી ખરડાયેલા હતા. બાકીના પૈસા ટીપ સમજીને રાખી લે. નંદની તેના દરેક શબ્દોમાં ઝેર ભળેલું હતું, જે નંદનીના હૃદયને અંદર સુધી ચીરી રહ્યું હતું. તેને એ જ પળે સમજાઈ ગયું કે વિરાજ તેને ક્યારેય ભૂલી શકતો ન હતો. તેણે ફક્ત પોતાની નફરતને જીવંત રાખી હતી. નંદની એ નોટો ઉઠાવવા માટે ન ઝૂકી. તેણે પોતાની આંખોમાં આવેલા આંસુઓને રોક્યા અને પૂરી હિંમત સાથે વિરાજની આંખોમાં જોયું. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ મુલાકાત માત્ર એક ઇત્તેફાક નથી, પરંતુ કદાચ જૂના હિસાબ કિતાબનો સમય આવી ગયો છે. તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, મારું નામ હવે ફક્ત નંદની છે અને મને તમારી દયાની બિલકુલ જરૂર નથી. વિરાજની આંખોમાં એક પળ માટે ગુસ્સો ચમક્યો, પરંતુ તેણે તરત જ પોતાની જાતને કંટ્રોલ કરી લીધી. અંદરથી હળવું મ્યુઝિક સંભળાઈ રહ્યું હતું, જે નંદનીની ખામોશ જિંદગીની મજાક ઉડાવતું હોય તેવું લાગી રહ્યું હતું. તેની યાદ આવી ગયું કે ક્યારેક અહીં જ બંને સાથે બેસીને સપના જોયા કરતા હતા, જ્યારે વિરાજ પાસે કંઈ જ ન હતું, ફક્ત તેનો પ્રેમ હતો. આજે તેની પાસે બધું જ હતું, પરંતુ પ્રેમની જગ્યાએ માત્ર ઘમંડ અને નફરત બચી હતી. વિરાજે દરવાજા પર હાથ મૂકીને તેને અંદર આવવાનો ઈશારો કર્યો, જે કોઈ આમંત્રણ કરતાં વધારે એક આદેશ જેવો લાગી રહ્યો હતો. તેણે કહ્યું, અંદર આવી જા, બહાર ખૂબ ઠંડી છે અને મને લાગે છે કે આપણી અધૂરી વાર્તા પર વાત થવી જોઈએ. નંદની જાણતી હતી કે આ ઘરની અંદર કદમ મૂકવું તેના માટે આસાન નહીં હોય, કારણ કે તેની લાગણીઓ હજુ પણ નબળી હતી, પરંતુ તેનું આત્મસન્માન તેને ભાગવા દઈ રહ્યું ન હતું. તેને લાગ્યું કે આજે તેણે પોતાની બેગુનાહી સાબિત કરવી જ પડશે.
તે ધીમે ધીમે ભારે કદમોથી એ ઠંડા આરસ પહાડના ભોંય તળિયે પર ચાલવા લાગી અને તેના કાદવ ભરેલા પગના નિશાન પાછળ છૂટતા જતા હતા. હોલની વચ્ચે પહોંચીને તેણે ચારે તરફ નજર દોડાવી. દરેક વસ્તુ એટલી મોંઘી અને શાનદાર હતી કે તે બસ જોતી જ રહી ગઈ. દિવાલો પર લગાવેલી પેઇન્ટિંગ્સ અને મોટું ઝુમ્મર સ્પષ્ટ જણાવી રહ્યા હતા કે વિરાજે કેટલી દોલત અને શોહરત હાંસલ કરી લીધી છે. વિરાજ સોફા પર બેસી ગયો અને તેણે નંદનીને પણ બેસવાનો ઈશારો કર્યો. પરંતુ તે ત્યાં જ ઊભી રહી, જાણે કોઈ ગુનેગાર હોય. તેને લાગી રહ્યું હતું કે તેની હાજરીથી આ ઘરની ચમક ફીકી પડી જશે, જે ક્યારેક તેનું પણ હોઈ શકતું હતું. વિરાજે ટોણા મારતા કહ્યું, તો એક અમીર બાપની દીકરી આજે ગલીઓમાં જમવાનું પહોંચાડી રહી છે. સાચે જ કર્મોનો હિસાબ બહુ અજીબ હોય છે. નંદનીએ પોતાની આંખો બંધ કરી લીધી, કારણ કે તેને ખબર હતી કે પોતાની મજબૂરી જણાવવાનો કોઈ ફાયદો નથી. તેને નહોતી ખબર કે વિરાજને તેના પપ્પાના દેવાળિયા થવા વિશે અને પછી તેમના મૃત્યુ વિશે ખબર છે કે નહીં. તેણે પોતાની મુઠ્ઠીઓ વાળી લીધી, જેથી તેનો ડર વિરાજને બિલકુલ પણ દેખાય નહીં. વિરાજે પિઝાનું બોક્સ ટેબલ પર મૂક્યું અને ખોલ્યા વગર જ એક તરફ ખસેડી દીધું, જાણે તેને હવે ખાવામાં કોઈ રસ જ ન હોય. તે ફક્ત નંદનીને માનસિક તકલીફ આપવા માંગતો હતો અને તેને અહેસાસ કરાવવા માંગતો હતો કે તે કેટલી નીચે પડી ચૂકી છે. ત્યારે નંદનીની નજર વિરાજના હાથમાં પહેરેલી એ જૂની વીંટી પર ગઈ, જે તેણે ક્યારેક બહુ પ્રેમ અને ઉમ્મીદ સાથે તેને પહેરાવી હતી. આ જોઈને તેનું હૃદય વધારે ઝડપથી ધબકવા લાગ્યું, કારણ કે કદાચ આટલી નફરત પછી પણ ક્યાંક ને ક્યાંક કંઈક બાકી હતું. વિરાજ અચાનક ગુસ્સામાં બોલ્યો, તું મને એ વખતે છોડીને ગઈ હતી જ્યારે મને તારી સૌથી વધારે જરૂર હતી, અને આજે જો ભગવાને તને ક્યાં લાવીને ઊભી કરી દીધી છે. તેના અવાજમાં વર્ષોથી દબાયેલું દર્દ અને એકલતા સ્પષ્ટ મહેસૂસ થઈ રહી હતી, જે હવે ગુસ્સો બનીને બહાર નીકળી રહી હતી. વિરાજની સામે નંદની બિલકુલ ચૂપ ઊભી રહી, કારણ કે તે તેને એ નહોતી કહી શકતી કે તેણે જે પણ કર્યું હતું તે ફક્ત વિરાજનું ભવિષ્ય બચાવવા માટે કર્યું હતું. તેના હૃદયમાં ઘણું બધું હતું, પરંતુ દરેક વખતે શબ્દો તેના સૂકા હોઠો સુધી આવીને રોકાઈ જતા હતા. રાત સતત વધારે ને વધારે ઘેરી બની રહી હતી. બહાર વીજળીનો તેજ કડાકો ઓરડાના સન્નાટાને વારંવાર ચીરી રહ્યો હતો. અવાજ એટલો ડરામણો હતો કે કોઈનું પણ હૃદય કાંપી જાય. ત્યારે જ નંદનીને પોતાના બીમાર પડોશી બાળકની યાદ આવી, જે તેની રાહ જોઈ રહ્યો હશે. તેણે તેને વચન આપ્યું હતું કે તે તેના માટે દવા લઈને આવશે. તેણે અહીંથી નીકળવું જ હતું, આ નફરતથી ભરેલા આલીશાન મહેલમાંથી, જે તેના માટે કોઈ જેલથી કમ નહોતો, જ્યાં તેના શ્વાસ પણ રૂંઘાઈ રહ્યા હતા. તેણે કંઈ પણ કહ્યા વિના દરવાજા તરફ કદમ વધારી દીધા. તેણે એ પણ ન વિચાર્યું કે વિરાજ તેને રોકશે કે જવા દેશે. હું અહીં પૈસા કમાવા આવી હતી, અપમાન સહન કરવા નહીં. જો તમારે પિઝા ન જોઈતા હોય તો હું જઈ રહી છું. નંદનીએ પૂરી હિંમત સાથે કહ્યું. વિરાજ પોતાની જગ્યા પરથી ઊભો થયો અને તેજ કદમોથી તેની સામે આવીને ઊભો રહી ગયો. તેણે તેનો રસ્તો રોકી લીધો. તેની આંખોમાં એક અજીબ જીદ અને પાગલપન સ્પષ્ટ નજર આવી રહ્યું હતું. તે તેને આટલી આસાનીથી જવા દેવાનો નહોતો, કારણ કે 5 વર્ષની રાહ આટલી જલ્દી પૂરી થઈ શકે તેમ ન હતી. હવે બંને વચ્ચે બસ એટલું જ અંતર બચ્યું હતું કે એકબીજાના શ્વાસ પણ મહેસૂસ થઈ રહ્યા હતા. નંદનીએ તેની આંખોમાં જોયું તો તેને એ જ જૂનો વિરાજ દેખાયો, જે ક્યારેક તેના એક સ્મિત માટે આખી દુનિયા સામે લડી જતો હતો. પરંતુ હવે તેની સામે એક એવો માણસ ઊભો હતો, જેને દોલતે પૂરી રીતે બદલી નાખ્યો હતો અને જેના હૃદયમાં હવે કોઈના માટે રહેમ બચ્યો ન હતો. ક્યાં જઈશ નંદની? એ અંધારી ઝૂંપડપટ્ટીમાં જ્યાં રોશની પણ આવતા ડરે છે. વિરાજની આ વાત સીધી નંદનીના હૃદયમાં ઉતરી ગઈ અને તેને તેની સચ્ચાઈ યાદ અપાવી ગઈ. તેણે બોલ્યા વગર દરવાજો ખોલ્યો અને બહારની ઠંડી હવા તથા મુશળધાર વરસાદનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી. તેને ખબર હતી કે આગળનો રસ્તો આસાન નહીં હોય, પરંતુ તે વિરાજે આપેલી કોઈ પણ મદદના સહારે પોતાની જિંદગી ફરીથી જીવવા નહોતી માંગતી. લિફ્ટનો દરવાજો બંધ થતાં પહેલાં તેણે છેલ્લીવાર વિરાજ તરફ જોયું. તેના ચહેરા પર ગુસ્સો પણ હતો, દર્દ પણ અને બેબસી પણ. નીચે પહોંચતા જ નંદની દોડીને પોતાની જૂની બાઇક પાસે ગઈ. વરસાદ પહેલાં કરતાં પણ વધારે તેજ થઈ ચૂક્યો હતો, પરંતુ હવે તેને ઠંડીનો બિલકુલ અહેસાસ થઈ રહ્યો ન હતો. તેની અંદર માત્ર અપમાનની આગ બળી રહી હતી. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે ફરી ક્યારેય આ બિલ્ડિંગ તરફ વળીને પણ નહીં જુએ. ભલે તેણે કેટલીય ભૂખ અને તકલીફ કેમ ન સહન કરવી પડે, પરંતુ કિસ્મતે તેના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું, કારણ કે આ તો બસ એક બહુ મોટી રમતની શરૂઆત હતી. મુંબઈના ભીના રસ્તાઓ તેના આંસુઓને પોતાની અંદર છુપાવી રહ્યા હતા, જે સતત તેના ગાલ પર વહી રહ્યા હતા. વરસાદના ટીપાં તેના ચહેરા પર પડી રહ્યા હતા, પરંતુ તેના મનમાં 5 વર્ષ જૂની એક તડકાવાળી સવાર ફરીથી જીવંત થઈ ગઈ. એ વખતે તે આજે છે એવી નંદની નહોતી, પરંતુ એક ખુશાલ છોકરી હતી, જેની પાસે દુનિયાની દરેક ખુશી અને દરેક સુખ હતું. તેનું ઘર હંમેશા ફૂલોની સુગંધ અને સંગીતથી ભરેલું રહેતું હતું. ત્યાં દુઃખ નામની કોઈ વસ્તુ ન હતી. એ સોનેરી અતીત આજે આજના દર્દભર્યા વર્તમાન વચ્ચે એટલો મોટો તફાવત હતો કે ક્યારેક તેને પોતાને વિશ્વાસ નહોતો થતો
કે આ બંને જિંદગીઓ તેની જ છે. વિરાજ સાથે તેની પહેલી મુલાકાત કોલેજના એક નાના પ્રોગ્રામમાં થઈ હતી. ત્યાં જ તેની સાદગીએ નંદનીનું હૃદય જીતી લીધું હતું. વિરાજ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો. તેના સપના બહુ મોટા હતા, પરંતુ ખિસ્સું હંમેશા ખાલી રહેતું હતું. તેમ છતાં તેના સેલ્ફ રિસ્પેક્ટની ચમક સૌથી અલગ હતી. નંદનીના પપ્પા, જે એક મોટા બિઝનેસમેન હતા, આ સંબંધની પૂરી રીતે વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે ગરીબી એક દિવસ પ્રેમને પણ ખતમ કરી દે છે. પરંતુ નંદનીએ દુનિયા, સમાજ અને પરિવાર કોઈની પરવાહ ન કરી. તેણે ફક્ત પોતાના હૃદયની સાંભળી અને વિરાજનો હાથ થામી લીધો. બંનેએ એક નાના મંદિરમાં ખૂબ જ સાદગીથી લગ્ન કરી લીધા, જ્યાં સાક્ષી માત્ર તેમની મોહબ્બત અને ભગવાન હતા. નંદનીએ પોતાના મોંઘા કપડાં, દાગીના અને શાન-શૌકતવાળી જિંદગી છોડી દીધી, જેથી તે વિરાજ સાથે એક નાના ભાડાના મકાનમાં પોતાની નવી દુનિયા વસાવી શકે. શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા. દરેક રૂપિયાનો હિસાબ રાખવો પડતો હતો, પરંતુ બંનેનો પ્રેમ દરેક કમીને આસાન બનાવી દેતો હતો. રાત્રે બંને અવારનવાર છત પર બેસીને તારાઓને જોતા અને પોતાના સોનેરી કાલના સપના જોતા. વિરાટ દિવસ-રાત મહેનત કરતો, જેથી એક દિવસ તે નંદનીને દુનિયાની દરેક ખુશી આપી શકે. અને નંદની દરેક કદમ પર તેની સૌથી મોટી તાકાત બનીને ઊભી રહેતી. તેણે ઘરના બધા નાના-મોટા કામ પણ ખુશી-ખુશી શીખી લીધા હતા, જે તેણે પહેલાં ક્યારેય કર્યા ન હતા, કારણ કે તેને વિરાટના સ્મિતમાં પોતાની આખી દુનિયા નજર આવતી હતી. પરંતુ તેમની ખુશીઓને બહુ જલ્દી કોઈની નજર લાગવાની હતી. કિસ્મત તેમના માટે એક બહુ મોટું ષડયંત્ર તૈયાર કરી ચૂકી હતી. અચાનક નંદનીના પપ્પાનો બિઝનેસ ખરાબ રીતે ડૂબવા લાગ્યો. માર્કેટમાં તેમની આબરૂ દાવ પર લાગી ગઈ. ભારે નુકસાને તેમને અંદરથી તોડી નાખ્યા અને તેઓ દેવાના બોજ તળે દબાઈ ગયા. બીજી તરફ વિરાજની માતા કુમુદદેવી, જે શરૂઆતથી જ લગ્નની વિરુદ્ધ હતા, તેમણે આ જ તકનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કરી લીધો. તેમણે નંદનીને ધમકી આપી કે જો તેણે હંમેશા માટે વિરાજની જિંદગીથી પોતાની જાતને અલગ ન કરી, તો તેઓ વિરાજને એક ખોટા કેસમાં ફસાવી દેશે. કુમુદદેવીનું માનવું હતું કે નંદનીના કારણે તેમનો દીકરો ક્યારેક મોટો માણસ બની નહીં શકે. નંદનીની સામે એક તરફ તેના પપ્પાની આબરૂ હતી અને બીજી તરફ તેના પતિનું ભવિષ્ય અને તેની આઝાદી. તેને કહેવામાં આવ્યું કે જો તે વિરાજને છોડી દેશે, તો તેના પપ્પાનું પૂરું દેવું માફ કરી દેવામાં આવશે અને વિરાજ પણ પોલીસ કેસથી બચી જશે. નંદની અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી. વિરાજને છોડવાનો વિચાર તેના હૃદયને ચીરી રહ્યો હતો, પરંતુ તેના માટે વિરાજની સુરક્ષા સૌથી વધારે જરૂરી હતી. તેથી તેણે પોતાના ચહેરા પર એક જૂઠો મુખવટો પહેરી લીધો, જેથી વિરાજને લાગે કે તે ફક્ત પૈસા માટે તેને છોડી રહી છે. એ રાત્રે જ્યારે તે વિરાજને મળી, તો તેણે પોતાની આંખોના આંસુ રોકી લીધા અને ચહેરા પર નફરત બતાવી દીધી. તેણે વિરાજને કહ્યું કે હવે તે આ ગરીબીથી કંટાળી ચૂકી છે અને તેને એશોઆરામની જિંદગી જોઈએ છે, જે વિરાજ તેને ક્યારેય આપી શકે તેમ નથી. વિરાજની આંખોમાં જે દર્દ અને ભરોસો તૂટવાનો અહેસાસ હતો, તેણે ત્યાં નંદનીને અંદરથી મારી નાખી હતી. પરંતુ તે મજબૂર હતી. તે પાછળ વળીને જોયા વગર જ એ ઘરમાંથી જતી રહી, જેને તેણે પોતાના પ્રેમથી વસાવ્યું હતું, અને અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ. વિરાજને તો એવું જ લાગ્યું કે નંદનીએ તેને માત્ર એટલા માટે છોડી દીધો કારણ કે તેની પાસે પૈસા નહોતા. એ જ નફરત બાદમાં તેની કામયાબીનું સૌથી મોટું કારણ બની ગઈ. તેને બિલકુલ નહોતી ખબર કે નંદનીએ પોતાની આખી જિંદગી ફક્ત એટલા માટે કુરબાન કરી દીધી, જેથી એક દિવસ વિરાજ એક કામયાબ માણસ બની શકે. ઘર છોડ્યાના થોડા જ સમય બાદ નંદનીના પપ્પાનું મૃત્યુ થઈ ગયું અને તે સાવ એકલી પડી ગઈ. ત્યાર પછી તેણે કસમ ખાઈ લીધી કે તે ક્યારેય વિરાજની સામે નહીં આવે અને પોતાની ગુમનામ જિંદગીમાં જ પોતાના નિર્ણયની સજા ભોગવશે. તેણે પોતાની જૂની જિંદગી સાથે જોડાયેલી દરેક વસ્તુ ખતમ કરી દીધી, ત્યાં સુધી કે એ તસવીરો પણ સળગાવી દીધી, જેમાં તે વિરાજ સાથે મુસ્કુરાતી હતી. તે મુંબઈના એક ભીડભાડવાળા વિસ્તારમાં એક નાના રૂમમાં રહેવા લાગી, જ્યાં ગરીબી તેની સૌથી મોટી સાથી બની ગઈ. તેણે સિલાઈ કરી, ભરતકામ કર્યું, મજૂરી કરી અને ના જાણે કેટલાય નાના-મોટા કામ કર્યા, જેથી કોઈક રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે. પાછળથી તેણે એક ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરી લીધી, જ્યાં તેનો મેનેજર દરરોજ ટાઈમ પર ડિલિવરી કરવાનું પ્રેશર બનાવી રાખતો હતો. પરંતુ યાદો એવી વસ્તુ હોય છે જે માણસનો પીછો ક્યારેય છોડતી નથી, ભલે તે તેનાથી કેટલી પણ દૂર ભાગવાની કોશિશ કેમ ન કરે. જ્યારે તેને ખબર પડી કે વિરાજ હવે બહુ મોટો બિઝનેસમેન બની ચૂક્યો છે, તો તેના હૃદયમાં એક સાથે ખુશી પણ થઈ અને એક અજીબ ખાલીપો પણ ભરાઈ ગયો. તેને સંતોષ હતો કે તેની કુરબાની બેકાર ન ગઈ, પરંતુ તેની કિંમત તેણે પોતાની આખી જિંદગી આપીને ચૂકવી હતી. તે અવારનવાર દૂરથી વિરાજના સમાચાર વાંચતી, તેની તસવીરો જોતી અને પોતાની જાતને એ જ સમજાવતી કે ચાલો ઓછામાં ઓછું તે ખુશ તો છે. પરંતુ આજની આ મુલાકાતે તેને અહેસાસ કરાવી દીધો કે વિરાજના હૃદયમાં તેના માટે હવે માત્ર નફરત, દર્દ અને બદલાતી આગ બચી છે. વરસાદ હવે થોડો ધીમો જરૂર પડી ગયો હતો, પરંતુ નંદનીના હૃદયનું તોફાન હજુ પણ શાંત થયું ન હતું. તેની જૂની બાઇકનો અવાજ તેને વારંવાર આજની કડવી સચ્ચાઈ યાદ અપાવી રહ્યો હતો, જ્યાં તે ફક્ત એક ડિલિવરી ગર્લ હતી અને તેનો મેનેજર
દરરોજ નવા ટાર્ગેટ આપીને તેની મુશ્કેલીઓ વધારી દેતો હતો. તેણે પોતાની ભીની હથેળીઓથી ચહેરો લૂંછ્યો અને પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી કે વિરાજ હવે તેનો કંઈ જ નથી થતો. પરંતુ તેના હૃદયનો એક નાનો ખૂણો આજે પણ એ જૂના દિવસોની રાખને ખોતરી રહ્યો હતો, જ્યાં ક્યારેક મોહબ્બતની ગરમાહટ હતી અને સાથે જીવવા મરવાના વાયદાઓ તેને હંમેશા માટે સાચા લાગતા હતા. 5 વર્ષની એ લાંબી જુદાઈએ બંને વચ્ચે નફરતની એવી દિવાલ ઊભી કરી દીધી હતી, જેને તોડવી હવે કદાચ અશક્ય હતી. વિરાજને લાગતું હતું કે હવે તે નંદીને સારી રીતે ઓળખી ચૂક્યો છે, પરંતુ તેની આંખોમાં છુપાયેલું દર્દ તેને બિલકુલ દેખાઈ રહ્યું ન હતું. નંદની બસ એ જ વિચારી રહી હતી કે કાશ તેણે એ પેન્ટ હાઉસનો ઓર્ડર ક્યારેય લીધો જ ન હોત, તો આ જૂના જખમ ફરીથી ક્યારેય ન ખોલત. તે અંધારી ગલીઓમાં પોતાની બાઇક તેજ ચલાવી રહી હતી, જાણે પોતાનાથી અને પોતાની જ યાદોથી બહુ દૂર ભાગી જવા માંગતી હોય. એક વખત હતો જ્યારે નંદનીને ફૂલોથી બહુ પ્રેમ હતો અને વિરાજ રોજ તેના માટે મોગરાનો ગજરો લઈને આવતો હતો, જેની સુગંધ આખા ઓરડામાં ફેલાઈ જતી હતી. પરંતુ આજે એ સુગંધની જગ્યા પીઝાની સ્મેલ અને વરસાદની ભેજવાળી વાસે લઈ લીધી હતી, જે સમયના નિર્દયતાથી બદલાઈ જવાની ગવાહી આપી રહી હતી. નંદનીની એ માસૂમ અને નરમ દુનિયા હવે તેની સખત અને સંઘર્ષભરી જિંદગી નીચે ક્યાંક દબાઈ ચૂકી હતી. હવે તે દરેક દર્દ સહન કરવાની આદત પાડી ચૂકી હતી. તેણે પોતાની ભીની પાંપણોને પટપટાવી અને પૂરેપૂરું ધ્યાન પોતાની મંજિલ પર લગાવી દીધું, જ્યાં કોઈ ભૂખ્યું તેની રાહ જોઈ રહ્યું હતું. જૂના દિવસોને યાદ કરવા હંમેશા તકલીફ આપે છે, ખાસ કરીને ત્યારે જ્યારે એ યાદોમાં માત્ર અધૂરા વાયદાઓ અને તૂટેલા સપના જ બચ્યા હોય. નંદનીને વારંવાર વિરાજની કહેલી વાત યાદ આવી રહી હતી કે અમીર બાપની દીકરી હવે ગલીઓમાં ફરી રહી છે. આ ટોણો તેના આત્મસન્માન પર બહુ ઊંડો ઘા કરી ગયો હતો. તેનું મન કરી રહ્યું હતું કે તે વિરાજને કહી દે કે ઈમાનદારીને બે ટંકની રોટલી એ બેઈમાનીની દોલત કરતાં ઘણી વધારે સુકૂન આપે છે, જેણે તેમની જિંદગી બરબાદ કરી દીધી. પરંતુ તેણે કંઈ ન કહ્યું, કારણ કે હવે ખામોશી જ તેની સૌથી મજબૂત ઢાલ બની ચૂકી હતી, જેણે તેણે વર્ષોના સંઘર્ષ અને આંસુઓથી તૈયાર કરી હતી. આખરે તે પોતાના નાના ઘરે પહોંચી અને રાહતનો શ્વાસ લીધો. ત્યાં ગરીબી જરૂર હતી, પરંતુ ઓછામાં ઓછું કોઈ તેને ટોણા મારવાવાળું ન હતું. તેણે દરવાજો ખોલ્યો અને અંદર જતી રહી. એવું લાગ્યું જાણે દિવાલો પર હજુ પણ જૂની યાદોના હળવા પડછાયાઓ હાજર હોય. દવાઓની બેગ ટેબલ પર મૂકતા તેણે વિચાર્યું કે જિંદગી પણ કેટલી અજીબ હોય છે. માણસ જેટલું કોઈ જગ્યાથી ભાગવા માંગે છે, કિસ્મત તેને ફરી ત્યાં જ લાવીને ઊભો કરી દે છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને બારીની બહાર જોતા એ યાદોને ફરીથી હૃદયમાં દફન કરવાની કોશિશ કરી. પરંતુ એ રાત્રે તેને ઊંઘ ન આવી. આંખો બંધ કરતાં જ વિરાજનો ચહેરો સામે આવી જતો, જેમાં નફરત પણ હતી અને એક અજીબ હક પણ. તેને ડર હતો કે વિરાજ હવે આટલી આસાનીથી તેનો પીછો નહીં છોડે, કારણ કે તેની આંખોમાં બદલાની આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે બધું જ સળગાવી શકતી હતી. તેણે ભગવાન પાસે બસ એ જ દુઆ માંગી કે તેને એટલી હિંમત મળે કે તે આ મુશ્કેલ સમયનો સામનો કરી શકે અને ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે બાંધછોડ ન કરે. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે કર્મનું ચક્ર ફરી ચૂક્યું છે અને હવે તેને માત્ર કિસ્મતના આગલા નિર્ણયની રાહ જોવાની છે. બીજી સવારે સૂરજના પહેલા કિરણની સાથે જ નંદની ફરી કામે જવા માટે તૈયાર થઈ ગઈ. તેનું મન હજુ પણ બહુ ભારે હતું. તેણે પોતાના ફાટેલા બૂટ સાફ કર્યા અને એ જ જૂનો યુનિફોર્મ પહેરી લીધો, જે હવે તેની ઓળખ બની ચૂક્યો હતો. તેને ખબર હતી કે આ શહેર આજે પણ તેને એ જ રીતે ગળી જવા માટે તૈયાર બેઠું છે, પરંતુ તેણે હાર ન માનવાની કસમ ખાઈ લીધી હતી. હવે તેની પાસે ફક્ત એક જ રસ્તો હતો કે આ અતીતને પાછળ છોડીને આગળ વધતી રહે, ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય. રસ્તા પર ચાલતી વખતે તેને દરેક ચહેરો વિરાજ જેવો લાગવા માંડ્યો અને દરેક મોટી કાર તેને તેના જૂના દિવસોની યાદ અપાવી રહી હતી. તે ભૂલી જવા માંગતી હતી કે ક્યારેક તે એવી નંદની હતી જેને દુનિયાની કોઈ પરવાહ ન હતી, કારણ કે હવે તે જવાબદાર નંદની હતી. સંઘર્ષે તેને શીખવી દીધું હતું કે આંસુ વહાવવાથી પેટ નથી ભરાતું, પરંતુ પરસેવો વહાવવાથી જ ઇજ્જત અને જિંદગી બંને બચે છે. તેણે બાઇક સ્ટાર્ટ કરી અને ફરી એ જ શહેરની ભીડ, ઘોંઘાટ અને ધૂળમાં ખોવાઈ ગઈ. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે વિરાજ તેને એક સામાન્ય ડિલિવરી ગર્લના રૂપમાં જોશે, અને આ જ વાત તેને અંદરથી તોડી રહી હતી. શું તેની બધી કુરબાનીનું આ જ પરિણામ હતું કે બદલામાં તેને માત્ર બેઇજ્જતી અને તિરસ્કાર મળે? જ્યારે કે તેણે જે કંઈ પણ કર્યું હતું તે ફક્ત વિરાજ માટે કર્યું હતું. આ સવાલ તેની અંદર વારંવાર ઉઠી રહ્યો હતો, પરંતુ જવાબ ક્યાંય નહોતો. ચારે તરફ માત્ર ખામોશી હતી. તેણે પોતાની જાતને સંભાળી અને પોતાનું ધ્યાન કામ પર લગાવી દીધું, કારણ કે પહેલો ઓર્ડર તેના મોબાઈલની સ્ક્રીન પર આવી ચૂક્યો હતો. જિંદગીના આ વળાંક પર તેને સમજાવા લાગ્યું હતું કે પ્રેમ અને નફરત વચ્ચેની લાઈન બહુ પાતળી હોય છે અને ઘણીવાર બંનેમાં ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે. વિરાજની કામયાબી જોઈને તેની ખુશી તો થઈ રહી હતી, પરંતુ તેનું બદલાયેલું વર્તન તેને અંદર સુધી હલાવી રહ્યું હતું. શું સાચે જ પૈસો માણસના હૃદયમાંથી દયા અને જૂની યાદો ખતમ કરી દે છે, કે પછી આ ફક્ત દુનિયાને બતાવવાવાળો એક મુખવટો હોય છે?
તે આ જ વાતોમાં ગૂંચવાયેલી હતી અને શહેરની રફતાર તેને પોતાની સાથે વહાવી રહી હતી. તેને મહેસૂસ થયું કે કર્મનું ફળ માત્ર સજા નથી આપતું, પરંતુ માણસને સત્યનો સામનો કરવાની તાકાત પણ આપે છે. ભલે એ સત્ય કેટલું પણ કડવું કેમ હોય. કદાચ કાલની મુલાકાત આ જ વાતનો ઇશારો હતી કે હવે તેણે પોતાના અતીતના પડછાયાઓમાંથી પૂરી રીતે બહાર નીકળવું પડશે. તેણે પોતાની નવી જિંદગી કોઈ પણ બોજ વગર જીવવી પડશે. ભલે તેમાં સુખ સુવિધાઓ ન હોય, પરંતુ સુકૂન જરૂર હોવું જોઈએ. નંદનીએ ઊંડો ઠંડો શ્વાસ લીધો અને પછી પોતાના કામમાં લાગી ગઈ. તેને ભરોસો હતો કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. બીજી સવારે જ્યારે નંદની પિઝા આઉટલેટ પહોંચી, તો તેના મેનેજરે તેને એક ખાસ ઇન્સ્ટ્રક્શન આપી. એક ઇમ્પોર્ટન્ટ કસ્ટમરે ખાસ કરીને તેની પાસે ડિલિવરી કરાવવાની ડિમાન્ડ કરી હતી અને તેના માટે એક્સ્ટ્રા ચાર્જ પણ આપ્યો હતો. નંદની તરત સમજી ગઈ કે આ વિરાજની જ ચાલ છે, જે તેને બેઇજ્જત કરવાની કોઈ તક છોડવા માંગતો નથી. પરંતુ તે ના પણ કહી શકતી નહોતી, કારણ કે નોકરી જતી રહી તો તેનું ગુજરાન કેવી રીતે ચાલત? તેણે ભારે મને બેગ ઉપાડી અને ફરી એ જ આલીશાન બિલ્ડિંગ તરફ બાઇક વાળી દીધી, જ્યાં તેના શ્વાસ પણ રૂંઘાવા લાગતા હતા. જ્યારે તે વિરાજની ઓફિસ પહોંચી, તો ત્યાંનો નજારો જોઈને તેની આંખો ખુલી રહી ગઈ. આકાશને આમતી બિલ્ડિંગ અને ચારે તરફ કાચની દિવાલો, જેમાંથી આખું શહેર દેખાઈ રહ્યું હતું. સિક્યોરિટીવાળાઓએ તેને રોકી, પરંતુ જેવું તેણે પોતાનું નામ જણાવ્યું, ઉપરથી તરત જ તેને મોકલવાનો ઓર્ડર આવી ગયો. લિફ્ટ જેટલી ઝડપથી ઉપર જઈ રહી હતી, તેનાથી ક્યાંય વધારે ઝડપથી તેના ધબકારા વધી રહ્યા હતા. પોતાના ધૂળ અને પરસેવાથી ભરેલા કપડામાં તેને પોતાની જાત પર શરમ આવવા લાગી. તેને લાગી રહ્યું હતું જાણે તે એવી દુનિયામાં પહોંચી ગઈ છે જ્યાં તેના જેવા લોકોની કોઈ જગ્યા નથી. વિરાજ પોતાની કેબિનમાં બેઠો હતો. તેની સાથે બિઝનેસ પાર્ટનર અને વિદેશી ઇન્વેસ્ટર બેઠા હતા. જેવી નંદની અંદર ગઈ, આખા ઓરડામાં સન્નાટો છવાઈ ગયો અને બધાની નજર તેના પર જ ટકી ગઈ. વિરાજે હળવા સ્મિત સાથે તેની તરફ જોયું અને પોતાના મિત્રોને કહ્યું, આ છે મારી સૌથી ભરોસાપાત્ર ડિલિવરી પાર્ટનર, જે હંમેશા ટાઈમ પર પહોંચે છે. તેના અવાજમાં સ્પષ્ટ રીતે ટોણ છુપાયેલો હતો. નંદનીનું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે તે સમજી ચૂકી હતી કે વિરાજ આ બધું ફક્ત તેને નીચી દેખાડવા માટે કરી રહ્યો છે. વિરાજે ટેબલ પર મૂકેલી ફાઇલો હટાવી અને તેને પિઝા ત્યાં જ રાખવાનો ઇશારો કર્યો. ઓરડામાં બેઠેલા લોકો ધીમે ધીમે તેના વિશે વાતો કરી રહ્યા હતા અને તેની ગરીબી પર હસી રહ્યા હતા. તેમની વાતો નંદનીના કાનો સુધી સાફ પહોંચી રહી હતી. વિરાજે કડક અવાજમાં કહ્યું, પૈસા તો તને મળી જ જશે, પરંતુ આજે અહીં જ રોકાઈને એ પણ જોઈ લે કે અસલી કામયાબી કેવી હોય છે. ત્યાર પછી તેણે તેને ઓરડાના એક ખૂણામાં ઊભા રહેવા કહ્યું, જાણે તે કોઈ માણસ નહીં, પરંતુ કોઈ સામાન હોય. નંદનીની અંદર ગુસ્સો ઉકળી ઉઠ્યો, પરંતુ તેને પોતાના દિવંગત પપ્પાનો ચહેરો યાદ આવી ગયો અને તેણે પોતાની જાતને બહુ મુશ્કેલીથી રોકી લીધી. ઓરડામાં કરોડોની ડીલ સાઇન થઈ રહી હતી અને નંદિની ચૂપચાપ બધું જોઈ રહી હતી. તેને યાદ આવ્યું કે ક્યારેક વિરાજ એક નાની નોકરી માટે દર ભટકતો હતો અને આજે તે જ લોકોની કિસ્મતનો ફેસલો કરી રહ્યો હતો. પરંતુ હવે તેનું હૃદય પથ્થર બની ચૂક્યું હતું. તેની આંખોમાં દયાનું એક ટીપું પણ બચ્યું ન હતું, માત્ર ઠંડક હતી. નંદિનીને લાગ્યું કે બેહિસાબ પૈસાએ તેનાથી તેનો એ જ જૂનો વિરાજ છીનવી લીધો છે, જેને તેણે ક્યારેક દિલથી પ્રેમ કર્યો હતો. બપોરનો તેજ તડકો બારીઓમાંથી અંદર આવી રહ્યો હતો, પરંતુ એસીની ઠંડક નંદિનીને સુકૂન આપવાને બદલે ચૂભી રહી હતી. વિરાજ એક એક કરીને પોતાની બધી પ્રોપર્ટી અને બિઝનેસ વિશે જણાવવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું જાણે કે તે કોઈ હિસાબ કિતાબ નહીં, પરંતુ પોતાની જીતનું એલાન કરી રહ્યો હોય. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે એ બધા લોકોને માટીમાં મેળવી દીધા, જેમણે ક્યારેક તેની બેઇજ્જતી કરી હતી. નંદિની સારી રીતે સમજી રહી હતી કે તેની દરેક વાત સીધો તેના પર જ પ્રહાર હતી, કારણ કે વિરાજની નજરમાં સૌથી મોટી ગુનેગાર તે જ હતી. તેમ છતાં તે ચૂપ રહી, કારણ કે તેને ખબર હતી કે અત્યારે સાચું બોલવાનો ના તો સાચો સમય હતો, ના તો સાચી જગ્યા, અને તે કોઈ પણ સંજોગોમાં હાર માનવાવાળાઓમાંથી ન હતી. તને શું લાગ્યું હતું નંદિની, કે મને છોડીને તું ખુશ રહીશ અને હું બરબાદ થઈ જઈશ? વિરાજ તેની બિલકુલ પાસે આવીને ધીમે અવાજમાં બોલ્યો. તેના અવાજમાં નફરત પણ હતી અને પોતાની જીતનો ઘમંડ પણ. એ જ ઘમંડ નંદિનીને અંદર સુધી ડરાવી રહ્યો હતો. તેને નંદિનીના હાથમાંથી હેલ્મેટ છીનવીને ટેબલ પર જોરથી પછાડી દીધું. આજથી તું દરરોજ લંચ અહીં લઈને આવીશ. તારી કંપની સાથે મારો નવો કોન્ટ્રાક્ટ થઈ ચૂક્યો છે, તેને પૂરા હકથી કહ્યું. નંદિનીને લાગ્યું જાણે કોઈએ તેના ગળામાં ફાંસો નાખી દીધો હોય, જેમાંથી નીકળવું હવે લગભગ અશક્ય હતું. તેણે વિરોધ કરવા ચાહ્યું, પરંતુ વિરાજે તેની સામે એક ચેક મૂકી દીધો, જે તેના આઉટલેટના નામ પર હતો. મેં તારી આખી ફ્રેન્ચાઇઝી ખરીદવાનો નિર્ણય કરી લીધો છે, મતલબ કે હવે તું મારી એમ્પ્લોયી છે. આ કહેતા તે જોરથી હસી પડ્યો. તેનું હસવું નંદિનીના કાનોમાં એવી રીતે ચૂભી રહ્યું હતું, જાણે કોઈ પીગળેલો કાચ રેડી રહ્યું હોય. તેને પોતાની બેબસી પર રડવું આવી રહ્યું હતું. તે હવે એ રમતનું માત્ર એક પ્યાદું બની ચૂકી હતી. તે વિરાજે બહુ સમજી વિચારીને તેના માટે તૈયાર કરી હતી. તેને અહેસાસ થઈ ગયો હતો કે હવે તેની દરેક નાની મોટી હરકત પર વિરાજની નજર રહેશે.
વિરાજે પોતાની સેક્રેટરીને બોલાવી અને કહ્યું કે નંદની માટે વીઆઈપી પાસ બનાવી દો, જેથી તેને ક્યારેય કોઈ રોકી ન શકે. આ કોઈ સુવિધા ન હતી, પરંતુ એક એવી અદૃશ્ય જંજીર હતી જે તેને વારંવાર વિરાજની સામે ઊભી કરી દેતી. નંદનીએ જેવો એ પાસ હાથમાં લીધો, તેને તે કોઈ બોધના જેમ ભારે મહેસૂસ થયો. તેણે બારીમાંથી નીચે જોયું, જ્યાં લોકો કીડીઓની જેમ ભાગતા નજર આવી રહ્યા હતા. તેને પોતાની હાલત પણ બિલકુલ તેવી જ લાગી. હવે તેને યકીન થઈ ગયું હતું કે વિરાજ ત્યાં સુધી તેનો પીછો નહીં છોડે, જ્યાં સુધી તેને અંદરથી પૂરી રીતે તોડી ન નાખે. જ્યારે બધા મહેમાનો જતા રહ્યા, તો ઓરડાનો સન્નાટો વધારે ડરામણો થઈ ગયો. વિરાજ પોતાની ખુરશી પર પાછળ ટેકો દઈને બેસી ગયો અને નંદનીને એવી રીતે જોવા લાગ્યો, જાણે કોઈ શિકારી પોતાના શિકારને જોતો હોય. તારી આ માસુમિયત અને આ લાચારી, ક્યાંક આ પણ તારું કોઈ નવું નાટક તો નથી ને? તેણે કડવા લહેજામાં પૂછ્યું. નંદનીએ આંખોમાં આવેલા આંસુઓને રોકી લીધા અને માથું ઉઠાવીને સીધું તેની તરફ જોયું. તે મરી શકતી હતી, પરંતુ વિરાજની સામે ક્યારેય ભીખ માંગી શકતી ન હતી. ભલે ગમે તે થઈ જાય, પૈસો માણસનો અસલી ચહેરો બદલી નાખે છે. અને વિરાજ, તું આજે તેની સૌથી મોટી મિસાલ બની ચૂક્યો છે. પહેલીવાર નંદનીએ પૂરા ભરોસા સાથે જવાબ આપ્યો. તેની વાત સાંભળતા જ વિરાજ ગુસ્સાથી ઊભો થઈ ગયો અને તેણે ટેબલ પર એટલા જોરથી હાથ માર્યો કે અવાજ આખી કેબિનમાં ગૂંજી ગયો. તેને બિલકુલ ઉમ્મીદ ન હતી કે જે છોકરી અત્યાર સુધી ચૂપ રહી હતી, તે જ તેનો સામો જવાબ આપી દેશે. તે નંદનીના ચહેરાની બિલકુલ નજીક આવી ગયો અને પોતાની આંખોથી તેને ડરાવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ હવે નંદિની એ ડરથી બહુ આગળ નીકળી ચૂકી હતી, કારણ કે જિંદગી તેને આનાથી પણ ખરાબ દિવસો બતાવી ચૂકી હતી. આખી કેબિનનો માહોલ એટલો ભારે થઈ ગયો હતો, જાણે હવામાં કરંટ દોડી રહ્યો હોય. નંદનીને મહેસૂસ થયું કે વિરાજની નફરત પાછળ ક્યાંક ને ક્યાંક એ જ જૂનો પ્રેમ દબાયેલો છે, જે હવે નફરતમાં બદલાઈ ચૂક્યો હતો. તે જેટલી તેને તકલીફ આપવા માંગતો હતો, એટલો જ પોતે પણ અંદરથી તૂટતો દેખાતો હતો. અંતમાં વિરાજે તેને જવાનો ઈશારો કરી દીધો, પરંતુ તેના શબ્દો હજુ પણ નંદિનીના કાનોમાં ગૂંજી રહ્યા હતા. તે બહાર નીકળી તો તેને લાગ્યું જાણે કોઈ અંધારી સુરંગમાંથી નીકળીને આવી હોય, જ્યાં રોશની નામની વસ્તુ બહુ ઓછી હતી. આગળના કેટલાક દિવસો સુધી આ જ સિલસિલો ચાલતો રહ્યો. નંદિની દરરોજ એ જ માનસિક તકલીફ સહન કરતી રહી. ક્યારેક વિરાજ તેને કલાકો સુધી બહાર બેસાડીને રાહ જોવડાવતો, તો ક્યારેક તેના લાવેલા જમવાને બધાની સામે ડસ્ટબિનમાં ફેંકી દેતો. તે બધું ચૂપચાપ સહન કરતી રહી, કારણ કે તેને પોતાના બીમાર પડોશીની સારવાર માટે પૈસાની બહુ જરૂર હતી. તેની આ ખામોશી વિરાજને વધારે પરેશાન કરી રહી હતી, કારણ કે તે ઈચ્છતો હતો કે નંદિની તેની સામે તૂટી જાય. પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે નંદિની પહેલા કરતાં વધારે મજબૂત થતી જતી હતી. એક દિવસ વિરાજ તેને પોતાની માતા કુમુદદેવીની મોટી તસવીર સામે લઈ ગયો. યાદ છે તને? એમણે જ કહ્યું હતું કે તું ક્યારેક મારા લાયક નહીં થઈ શકે. તેને તસવીર સામે જોતા કહ્યું. નંદનીની છાતીમાં દર્દની એક લહેર ઉઠી, કારણ કે તે જાણતી હતી કે તેમની જિંદગી બરબાદ કરવાવાળી અસલી રમત આ જ ઓરતે રમી હતી. તે બધું જ સાચું જણાવી દેવા માંગતી હતી, પરંતુ તેણે પોતાની જાતને રોકી લીધી. તેને લાગ્યું કે અત્યારે વિરાજ સાચું સાંભળવાની હાલતમાં નથી. પછી વિરાજે તેને પોતાની મોંઘી ઘડિયાળ બતાવી અને કહ્યું કે આની કિંમત તારી 10 વર્ષની કમાણી કરતાં પણ વધારે છે. નંદિની હળવું મુસ્કુરાઈ અને બોલી, સમયની કિંમત ઘડિયાળથી નથી હોતી, એ લોકોથી હોય છે જેમની સાથે આપણે આપણો સમય વિતાવીએ છીએ. આ સાંભળતા જ વિરાજનો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો. તેણે ઘડિયાળ ઉઠાવીને દિવાલ પર મારી દીધી. ઘડિયાળના કાચના ટુકડા આખા ઓરડામાં વિખેરાઈ ગયા, બિલકુલ એવી જ રીતે જેવી રીતે તેમનો સંબંધ વિખેરાઈ ચૂક્યો હતો. નંદનીએ બોલ્યા વગર એ ટુકડાઓને જોયા અને ત્યાંથી નીકળી ગઈ. દરેક સાંજની સાથે તેનો થાક અને માનસિક બોજ વધતો જતો હતો, જે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. તેને પોતાની ગરીબીથી ક્યારેય શરમ ન આવી, પરંતુ વિરાજનું વર્તન તેને અંદરથી ખોખલી કરી રહ્યું હતું. તે અવારનવાર વિચારતી કે શું ક્યારેય વિરાજને એ કુરબાનીનું સાચું કારણ ખબર પડશે, જે તેણે તેને બચાવવા માટે આપી હતી. પરંતુ બીજી જ પળે તે પોતાની જાતને સમજાવી લેતી કે કદાચ કિસ્મતે તેમના માટે આ જ લખ્યું હતું કે બંને પોતપોતાની આગમાં બળતા રહે. તેણે બાઇક સ્ટાર્ટ કરી અને ફરી એ જ સાંકડી ગલીઓ તરફ નીકળી ગઈ, જ્યાં તેનું નાનું ઘર હતું. રસ્તામાં તેને વિરાજની વાતો યાદ આવતી રહી. હવે તે ફક્ત પ્રોફિટ અને લોસની ભાષા સમજતો હતો. તેના માટે સંબંધો અને લાગણીઓની કોઈ કિંમત બચી ન હતી. નંદનીને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે જે માણસને બચાવવા માટે તેણે બધું જ ગુમાવી દીધું, એ જ માણસ આજે પોતાને ગુમાવી ચૂક્યો હતો. તેની દોલતે તેને મોટો મહેલ તો આપી દીધો હતો, પરંતુ એ મહેલમાં ખુશીઓ ક્યાં નહોતી. ભીડથી ભરેલા આ શહેરમાં પણ નંદિની પોતાની જાતને વિરાજ કરતાં ઘણી વધારે અમીર મહેસૂસ કરી રહી હતી. બીજી બપોરે જ્યારે તે ફરી ઓફિસ પહોંચી, તો તેણે જોયું કે વિરાજ કોઈ જૂની ફાઇલને બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ સી મૂંઝવણ હતી, જે નંદનીએ પહેલાં ક્યારેય જોઈ ન હતી. તેણે ચૂપચાપ જમવાનું ટેબલ પર મૂક્યું અને પાછી જવા લાગી. ત્યારે જ વિરાજે તેને રોકી લીધી. આજે તેના અવાજમાં પહેલાં જેવી કડવાશ નહોતી, પરંતુ કોઈ વણકહીયો સવાલ છુપાયેલો હતો.
નંદિની તે રોકાઈ ગઈ અને પલટીને તેની તરફ જોયું તો તેને તેની આંખોમાં એ જ જૂની તડપ નજર આવી જેને તે ક્યારેક બહુ સારી રીતે ઓળખતી હતી. તે ક્યારેય મારાથી નફરત નથી કરીને. નંદિની, આટલું બધું થયા પછી પણ તું આટલી શાંત કેવી રીતે રહી લે છે? વિરાજે ધીમા અવાજમાં પૂછ્યું. નંદિનીએ બારીની બહાર ઉડતા એક પક્ષીને જોયું અને પછી બહુ ધીમેથી બોલી, નફરત કમજોર લોકો કરે છે વિરાજ. મેં તો જિંદગીમાં એટલું બધું ગુમાવી દીધું છે કે હવે ફક્ત સુકૂનથી જીવતા શીખી લીધું છે. તેની વાત સાંભળીને વિરાજ પાસે કોઈ જવાબ ન હતો. તે બસ તેને જતી જોઈ રહ્યો હતો. એ પળે બંનેની વચ્ચે ઊભેલી નફરતની દિવાલમાં પહેલીવાર એક નાની તિરાડ પડતી મહેસૂસ થઈ. શહેર પોતાની રફતારથી ભાગી રહ્યું હતું, પરંતુ તે બંનેની જિંદગી જાણે એક એવી જગ્યાએ આવીને રોકાઈ ગઈ હતી જ્યાંથી આગળ વધવું આસાન નહોતું. વિરાજની અમીરી અને નંદિનીની ગરીબી વચ્ચે હવે એક નવું અને અણધાર્યું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. આ લડાઈ કોઈ બિઝનેસની નહીં, દિલની હતી. વિરાજને હવે લાગવા માંડ્યું હતું કે તે નંદિનીને જેટલી ઝુકાવવાની કોશિશ કરે છે, તે એટલી જ મજબૂત બનીને તેની સામે ઊભી રહી જાય છે. તેણે પોતાની આલીશાન ખુરશી પર માથું ટેકવ્યું અને પછી એ જ જૂની યાદોમાં ખોવાઈ ગયો, જે આજ સુધી તેને શાંતિથી સૂવા દેતી ન હતી. તેને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક તેની આજ નફરત તેની જિંદગીની સૌથી મોટી હાર ન બની જાય. બીજી તરફ રાતના સન્નાટામાં નંદિની પોતાના બિસ્તર પર સૂતી હતી. તેની આંખો સામે ફરી એ જ વિરાજની તૂટેલી ઘડિયાળ ઘૂમી ગઈ. તેને લાગ્યું જાણે એ કાચના ટુકડા અસલમાં તેના પોતાના સપના હતા, જે એકવાર તૂટી ગયા તો પછી ક્યારેય જોડાઈ ન શક્યા. તેણે આંખો બંધ કરી અને ભગવાન પાસે બસ એટલી તાકાત માંગી કે તે દરેક હાલતમાં પોતાની સચ્ચાઈ પર ટકી રહે. તેને ખબર હતી કે આગળનો દિવસ પણ તેના માટે કોઈ ઇમ્તિહાનથી કમ નહીં હોય, પરંતુ આ વખતે તેનું મન પહેલાં કરતાં થોડું શાંત હતું. અંધારા ઓરડામાં પણ તેને પોતાની ઈમાનદારીની રોશની સાફ નજર આવી રહી હતી. બીજી તરફ વિરાજની અંદર બેચેની વધતી જતી હતી. તેને સમજાતું જ નહોતું કે નંદિની આટલું અપમાન સહન કર્યા પછી પણ આખરે આટલી શાંત કેવી રીતે રહી લે છે. આખરે તેણે પોતાની લક્ઝરી કાર કાઢી અને ચૂપચાપ નંદિનીનો પીછો કરવાનો ફેંસલો કરી લીધો. તે તેના વિશે આખું સત્ય જાણવા માંગતો હતો. રાતના સુમસામ રસ્તાઓ પર તેની મોંઘી કાર કોઈ શિકારીની જેમ નંદિની જૂની મોટરસાયકલ પાછળ ધીમે ધીમે ચાલી રહી હતી. આ માત્ર જિજ્ઞાસા નહોતી, આ તેની અંદર વર્ષોથી બળી રહેલી બદલાની આગનું એક નવું રૂપ હતું. જેમ બંને ધારાવીની સાંકડી અને બદબૂદાર ગલીઓ તરફ આગળ વધ્યા, વિરાજનો શ્વાસ રૂંઘાવા લાગ્યો. ત્યાંની હવામાં જ ગરીબીની ગંધ વસેલી હતી. તે જોઈ રહ્યો હતો કે નંદિની કેટલી આસાનીથી પોતાની બાઇક એ સાંકડી ગલીઓમાંથી કાઢી રહી હતી, જ્યાં રોશની સુધી જતાં પણ ડર લાગતો હતો. પાછળ ચમચમાતું શહેર છૂટી ચૂક્યું હતું અને સામે માત્ર તૂટેલી છતો અને પ્લાસ્ટિકથી ઢંકાયેલા નાના નાના ઘરો હતા. વિરાજને વિશ્વાસ જ નહોતો થતો કે જે છોકરી ક્યારેક મહેલો જેવી જિંદગી જીવતી હતી, આજે તે અહીં રહી છે. નંદિનીએ એક તૂટેલા ફૂટેલા મકાન સામે બાઇક રોકી. તેણે પોતાની બેગમાંથી દવાઓ અને ખાવાના કેટલાક પેકેટ કાઢ્યા, જે તે રસ્તામાંથી ખરીદીને લાવી હતી. વિરાજ દૂર પોતાની કારમાં બેસીને તેને જોઈ રહ્યો હતો. થાકેલી હોવા છતાં તેના ચહેરા પર એક અજીબસી સાદગી અને સુકૂન હતું. તેણે પોતાની પલળેલી સાડી સરખી કરી અને લોખંડની સાંકડી સીડીઓ ચડીને ઉપર બનેલા નાના ઓરડામાં ચાલી ગઈ. વિરાજે પણ કાર થોડી દૂર ઊભી રાખી અને ચૂપચાપ પગપાળા તેની પાછળ ચાલવા લાગ્યો. જ્યારે તે ઓરડાના દરવાજા સુધી પહોંચ્યો તો તેને જોયું કે નંદિની એક વૃદ્ધ અને બીમાર ઓરતના પગ દબાવી રહી હતી. તે ઓરત તેના એક જૂના સહકર્મીની માં હતી, જેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને હવે નંદિની જ તેનો એકમાત્ર સહારો હતી. ઓરડાની દિવાલોમાં ભેજ ભરેલો હતો અને રોશનીમાં નામે માત્ર એક હળવો બલ્બ સળગી રહ્યો હતો, જે વારંવાર ટમટમી રહ્યો હતો. આ બધું જોઈને વિરાજનું દિલ જોરથી ધડકવા લાગ્યું. નંદિની એ વૃદ્ધ ઓરત સાથે આટલી મોહબ્બત અને પોતાપણાથી વાત કરી રહી હતી, જાણે તે તેની પોતાની માં હોય. ત્યારે જ પાસેના બે નાના બાળકો દોડતા આવ્યા અને નંદિનીને વળગી પડ્યા. તેમની આંખોમાં તેને જોઈને સાચી ખુશી સાફ નજર આવી રહી હતી. નંદિનીએ પોતાની બેગમાંથી બિસ્કિટના પેકેટ કાઢ્યા અને બંને બાળકોને આપી દીધા, જાણે તે તેમની પોતાની માં કે મોટી બહેન હોય. વિરાજે જોયું કે તે પોતે ભૂખી હતી, પણ તોય એ બાળકો અને એ વૃદ્ધ ઓરતની સેવા કરતાં તેના ચહેરા પર સુકૂન હતું. તેના ચહેરા પર એ જ જૂની મમતા હતી, જેણે ક્યારેય વિરાજની એકલવાય જિંદગીમાં પણ પ્રેમ ભરી દીધો હતો. તેને યાદ આવ્યું કે ઓફિસમાં તેણે નંદિનીનું કેટલું ખરાબ અપમાન કર્યું હતું, તેની ગરીબીની બધાની સામે મજાક ઉડાવી હતી. પરંતુ અહીં જે તે જોઈ રહ્યો હતો, તે તેની બનાવેલી બેવફા નંદિની તસવીરથી બિલકુલ અલગ હતું. પહેલીવાર તેને પોતાની દોલત અને પોતાના ઘમંડ પર શરમ આવવા લાગી. તેને મહેસૂસ થયું કે તે અત્યાર સુધી માત્ર નફરતની નજરથી જ બધું જોતો રહ્યો. નંદિનીએ વૃદ્ધ ઓરતને દવા આપી અને પછી તેનો ફાટેલો કામડો બરાબર ઓઢાડી દીધો, જેથી તેને રાતમાં ઠંડી ન લાગે. ત્યાર પછી તેણે ઓરડાના ખૂણામાં રાખેલી ભગવાન શ્રીકૃષ્ણની નાની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને ઘણીવાર સુધી હાથ જોડીને પ્રાર્થના કરતી રહી. વિરાજ બારીની
પાછળ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને એવું લાગ્યું જાણે તે કોઈ એવી ઓરતને જોઈ રહ્યો હોય જે પોતે હજાર દુઃખોમાં જીવી રહી છે, પણ તોય બીજા માટે ઉમ્મીદ બનેલી છે. તેના દિલમાં નફરતની જે મજબૂત દિવાલ હતી તેમાં હવે તિરાડો પડવા લાગી હતી. ઓરડાના એક ખૂણામાં નાનું ટેબલ રાખેલું હતું, જેના પર નંદનીના પપ્પાની ધૂળથી ઢંકાયેલી તસવીર રાખેલી હતી અને તેની સામે કેટલાક સૂકા ફૂલ પડેલા હતા. વિરાજે જોયું કે નંદનીએ તસવીરને સાફ કરી અને આંખો બંધ કરી લીધી, જાણે તે પોતાના પપ્પાની માફી માંગી રહી હોય. હવે તેને લાગવા માંડ્યું હતું કે ચોક્કસ એ રાત પાછળ કોઈ બહુ મોટી મજબૂરી રહી હશે. તેનું દિલ અપરાધ ભાવથી ભરાવા લાગ્યું અને વર્ષો પછી તેની આંખોમાં પણ ભીનાશ ઉતરી આવી. ત્યારે જ એક નાનું બાળક રમતા રમતા પડી ગયું અને જોરથી રડવા લાગ્યું. નંદની તરત તેની પાસે ગઈ, તેને ખોળામાં ઉઠાવ્યું અને પ્રેમથી ચૂપ કરાવવા લાગી. તેનો સ્પર્શ કોઈ જાદુથી કમ નહોતો. વિરાજ આ જોઈને અંદર સુધી હલી ગયો. તેને હવે સમજાવા લાગ્યું હતું કે નંદનીએ પોતાની બધી ખુશીઓ છોડીને આ મુશ્કેલ જિંદગી કદાચ બીજા માટે પસંદ કરી હતી, અથવા તો મજબૂરીમાં જીવી રહી હતી. તેને હવે બિલકુલ વિશ્વાસ નહોતો થતો કે આટલી નેકદિલ ઓરત માત્ર કેટલાક પૈસા માટે કોઈને દગો આપી શકે છે. તેના મગજમાં જૂની યાદો અને આજે પોતાની આંખોથી જોયેલી સચ્ચાઈ વચ્ચે ભયંકર લડાઈ ચાલી રહી હતી. રાત વધારે ઘેરી થઈ ચૂકી હતી. ગલીઓમાં પૂરી રીતે સન્નાટો ફેલાઈ ગયો હતો. બસ ક્યાંક દૂર કૂતરાઓના ભસવાના અવાજો આવી રહ્યા હતા. વિરાજને લાગ્યું કે હવે તેણે અહીંથી નીકળવું જોઈએ, પહેલાં કે નંદની તેને જોઈ લે. તે ભારે પગલે પાછો પોતાની મોંઘી કાર સુધી પહોંચ્યો, પરંતુ તેનું દિલ હજુ પણ એ જ નાના ભેજવાળા ઓરડામાં અટકેલું હતું. કારની મુલાયમ સીટો પણ તેને હવે કાંટાની જેમ ચૂભી રહી હતી. રસ્તામાં તેના મગજમાં માત્ર નંદનીનો એ જ શાંત અને નિસ્વાર્થ ચહેરો ઘૂમતો રહ્યો, જેણે ફરિયાદ કર્યા વગર દરેક દર્દને અપનાવી લીધું હતું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે બધાની સામે તેના હાથમાંથી પૈસા પાડીને તેને ટીપ ઉઠાવવા મજબૂર કરી હતી. હવે તે પોતે પોતાના કર્યા પર બળી રહ્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે કદાચ તેનાથી વધારે નાનો માણસ આ દુનિયામાં કોઈ નથી. તેની અબજોની દોલત અને બધી કામયાબી હવે તેને કોઈ ભારે બોજ જેવી લાગવા માંડી હતી. બીજી સવારે જ્યારે સૂરજની રોશની તેના આલીશાન બેડરૂમમાં પહોંચી, તો ગઈ રાતની બધી વાતો તેને કોઈ અધૂરા સપના જેવી લાગવા માંડી. પણ તોય તેણે મોડું કર્યા વગર પોતાના સેક્રેટરીને ફોન લગાવ્યો અને સાફ શબ્દોમાં કહ્યું કે નંદનીની પાછલા 5 વર્ષની પૂરી હિસ્ટ્રી કાઢો, એક વિગત છૂટવી ન જોઈએ. હવે તે જાણવા માંગતો હતો કે એ રાત પછી આખરે નંદની સાથે શું થયું હતું અને તે આ હાલત સુધી કેવી રીતે પહોંચી. તેની અંદરનો સખત બિઝનેસમેન હવે ક્યાંક ખોવાઈ ચૂક્યો હતો. તેની જગ્યાએ હવે એક તૂટેલો પ્રેમી ઊભો હતો, જે દરેક કિંમતે માત્ર સત્ય જાણવા માંગતો હતો. આખો દિવસ ઓફિસમાં વિરાજનું કામમાં બિલકુલ મન ન લાગ્યું. તે વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હતો કે ક્યારે નંદની પીઝા લઈને આવશે, પરંતુ એ દિવસે નંદની ન આવી. તેની જગ્યાએ એક બીજો છોકરો આવ્યો, જેણે જણાવ્યું કે નંદનીની તબિયત બહુ વધારે ખરાબ છે. આ સાંભળતા જ વિરાજનું દિલ બેસી ગયું. તેને લાગ્યું કદાચ તેને આટલું મેન્ટલ ટોર્ચર આપ્યું તેના કારણે જ તેની હાલત થઈ ગઈ છે. તે કોઈને કંઈ પણ કહ્યા વગર ત્યાંથી તરત નીકળી ગયો. ત્યારે તે ફરી એ ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યો તો દિવસની રોશનીમાં ત્યાંની હાલત વધારે ડરામણી લાગી રહી હતી. લોકો તેની મોંઘી ગાડી અને તેને હેરાનીથી જોઈ રહ્યા હતા, પરંતુ વિરાજને તો કોઈની કોઈ પરવાહ નહોતી. તેને બસ નંદની સુધી પહોંચવું હતું. તે સીધો એ નાના ઓરડામાં ગયો જ્યાં નંદની ફાટેલી ચટાઈ પર પડી હતી. તેજ તાવના કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તેની આંખો બંધ હતી અને તે બેહોશીમાં કંઈક બબડી રહી હતી. વિરાજે જેવા તેના શબ્દો સાંભળ્યા, તેનું દિલ જ હલી ગયું. વિરાજ, મને માફ કરી દે. મેં આ બધું તારા માટે કર્યું. આ સાંભળતા જ એવું લાગ્યું જાણે વિરાજના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તેણે ધીમેથી નંદનીનો હાથ પોતાના હાથમાં લીધો. તેનો હાથ તાવથી તપી રહ્યો હતો. વિરાજની આંખોમાંથી આંસુ ટપકીને તેના હાથ પર પડવા લાગ્યા. તેને સમજાતું જ નહોતું કે તે શું કરે. તેના મનમાં બસ એક જ વાત હતી કે કોઈ પણ રીતે નંદનીને આ નરકમાંથી બહાર કાઢવી છે અને તેને સુરક્ષિત રાખવી છે. તેને અહેસાસ થઈ ગયો હતો કે તે પૂરા 5 વર્ષ એક ગેરસમજમાં જીવતો રહ્યો અને એ જ નફરતને પોતાના દિલમાં પાળતો રહ્યો. તેણે તરત પોતાના પર્સનલ ડૉક્ટરને ફોન કર્યો અને કડકાઈથી કહ્યું કે 1 મિનિટ ગુમાવ્યા વગર આ જ સરનામે પહોંચો. તે ઓરડાની બહાર ઊભો એક ગંદી ગલીને જોઈ રહ્યો હતો અને પોતાને કોસી રહ્યો હતો કે તેણે કેટલો મોટો ગુનો કર્યો છે. આસપાસ ઘણા લોકો ભેગા થઈ ગયા હતા, પણ વિરાજનું ધ્યાન કોઈના પર નહોતું. તે બસ નંદનીની ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેને પહેલીવાર સમજાયું કે અસલી દોલત પૈસા નહીં, પણ માણસનું ચરિત્ર હોય છે, અને નંદનીએ આખરી શ્વાસ સુધી એ જ ચારિત્ર નિભાવ્યું હતું. થોડીવાર પછી ડૉક્ટર પહોંચી ગયા અને તેમણે નંદનીને ચેક કરી. ડૉક્ટરે જણાવ્યું કે જરૂર કરતાં વધારે મહેનત અને કુપોષણના કારણે જ તેની હાલત આટલી ખરાબ થઈ છે. વિરાજે ડૉક્ટરને કહ્યું કે દુનિયાની સૌથી સારી દવાઓ લગાવો, પણ તેની દેખભાળમાં કોઈ કમી ન આવવી જોઈએ. પછી તે ત્યાં જ જમીન પર બેસી ગયો. તેને પોતાના મોંઘા પેન્ટની પણ કોઈ પરવાહ નહોતી. તે બસ નંદનીના પીળા પડી ગયેલા ચહેરાને જોતો રહ્યો.
એ પડે તેને લાગ્યું કે તે પોતાની બધી દોલત, પોતાની બધી કામયાબી અને પોતાનો પૂરો ઘમંડ નંદિનીના કદમોમાં રાખી શકે છે. થોડીવાર પછી નંદિનીએ ધીમે ધીમે આંખ ખોલી. સામે વિરાજને જોઈને તેને લાગ્યું કદાચ તે સપનું જોઈ રહી છે, અથવા તો તેની મોત નજીક આવી ગઈ છે. તું અહીં કેમ આવ્યો છે? મને મારી હાલત પર છોડી દે, નંદિનીએ બહુ કમજોર અવાજમાં કહ્યું. વિરાજે તેના હાથ પકડી લીધા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું હવે તને ક્યારેય છોડીને નહીં જાઉં નંદિની, હવે મને બધું સત્ય ખબર પડી ગઈ છે. તેને રડતા રડતા કહ્યું. બહાર ફરીથી વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ આ વખતે એ વરસાદ ડર નહીં પણ વર્ષોનું દર્દ વહન કરતો હોય એવો લાગી રહ્યો હતો. વિરાજે નંદિનીને સહારો આપીને થોડી બેસાડી અને તેને પાણી પીવડાવ્યું. તેની આંખોમાં હવે માત્ર પ્રેમ, પોતાપણું અને સમર્પણ હતું. તેને ખબર હતી કે હજુ ઘણા બધા સવાલોના જવાબ મળવાના બાકી છે, પરંતુ સૌથી પહેલાં તેને નંદિનીનો તૂટેલો ભરોસો પાછો જીતવો પડશે. એ રાત બંનેની જિંદગીમાં એક નવી શરૂઆતની પહેલી અને સૌથી જરૂરી સીડી બનવાની હતી. એ નાના ઓરડામાં જ્યાં અત્યાર સુધી માત્ર ગરીબી અને દર્દ હતું, આજે પહેલીવાર ઉમ્મીદે દસ્તક આપી હતી અને પૂરા માહોલમાં એક અજીબ સુકૂન હતું. વિરાજે મનોમન કસમ ખાધી કે જે લોકોએ નંદિનીને આ હાલત સુધી પહોંચાડી છે તેમને કોઈ પણ કિંમતે નહીં છોડે. ત્યારે જ તેને પોતાની માનો ચહેરો યાદ આવ્યો, જે હંમેશા નંદિનીને નીચે દેખાડવાના નવા નવા રસ્તા શોધતી રહેતી હતી. હવે તેને દરેક હાલતમાં સત્ય જાણવું હતું, ભલે તે સત્ય તેના પોતાના પરિવારની વિરુદ્ધ જ કેમ ન નીકળે. તેને તરત પોતાના જૂના દોસ્ત દક્ષને ફોન કર્યો, જે હવે શહેરનો જાણીતો પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર બની ચૂક્યો હતો. વિરાજે તેને નંદિનીના અચાનક ગાયબ થવા અને તેના પપ્પાના બિઝનેસના બરબાદ થવા સાથે જોડાયેલી દરેક જાણકારી કાઢવાનું કહ્યું. એક અઠવાડિયા પછી દક્ષે તેને એક કોફી શોપમાં બોલાવ્યો, જ્યાં માહોલ બિલકુલ શાંત અને પ્રોફેશનલ હતો. વિરાજનું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે તેને લાગી રહ્યું હતું કે તે હવે એ સત્યની બેહદ નજીક પહોંચી ચૂક્યો છે, જે તેની આખી દુનિયા બદલી દેશે. તે બસ એ ફાઇલની રાહ જોઈ રહ્યો હતો, જેમાં પાછલા 5 વર્ષનો દરેક રાજ છુપાયેલો હતો. દક્ષે તેની સામે એક જાડી ફાઇલ મૂકી અને ઊંડો શ્વાસ લઈને તેની આંખોમાં જોયું. પછી તેણે જણાવવાનું શરૂ કર્યું કે કેવી રીતે નંદિનીનો પોતાના પપ્પાની ઇજ્જત બચાવવા માટે પોતાની આખી સંપત્તિ દાવ પર લગાવી દીધી હતી. એ સમયે વિરાજની કંપની પર જે ફ્રોડનો કેસ થયો હતો તે અસલમાં પહેલાથી રચવામાં આવેલી એક સાજિશ હતી. દક્ષે જણાવ્યું કે નંદિનીએ એ બધા લોકોના પૈસા ચૂકવ્યા હતા, જે વિરાજને જેલ મોકલવાની ધમકી આપી રહ્યા હતા. આ સાંભળતા જ વિરાજના હાથમાંથી કોફીનો કપ લગભગ તૂટી ગયો અને તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. ફાઇલની અંદર કેટલાક એવા દસ્તાવેજ હતા જેના પર તેની માં કુમુદદેવીની સાઇન હતી, અને તેમને જોઈને વિરાજ પૂરી રીતે હલી ગયો. દક્ષે જણાવ્યું કે કુમુદદેવીએ નંદિનીને બ્લેકમેલ કરી હતી કે જો તેણે વિરાજની જિંદગીથી પોતાની જાતને અલગ ન કરી તો તે તેને પૂરી રીતે બરબાદ કરી દેશે. નંદિની પાસે કોઈ બીજો રસ્તો નહોતો, કારણ કે તે નહોતી ઈચ્છતી કે વિરાજનું કરિયર શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય. એટલે તેણે પોતાની જાતને બધાની નજરમાં ખરાબ બનાવી લીધી અને પોતાના પ્રેમની કુરબાની આપી દીધી, જેથી વિરાજ પોતાની મંજિલ સુધી પહોંચી શકે. આ બધું સાંભળીને વિરાજને લાગ્યું જાણે કોઈએ તેના સીનામાં હજારો ખંજર એકસાથે ભોંકી દીધા હોય. અસલી સત્ય તો એ હતું કે નંદિનીએ પોતાના બધા દાગીના અને પોતાની માની આખરી નિશાની સુધી વેચી દીધી હતી, જેથી વિરાજનું સ્ટાર્ટઅપ બચી શકે. તે ચૂપચાપ બેંકોના ચક્કર લગાવતી રહી અને પોતાની ઓળખ છુપાવીને તેની આર્થિક મદદ કરતી રહી. વિરાજ, જેને આજ સુધી લાગતું હતું કે તેની બધી કામયાબી માત્ર તેની મહેનતનું પરિણામ છે, હવે તેને સમજાઈ ગયું હતું કે તેની એ કામયાબીમાં નંદિનીના ત્યાગનો સૌથી મોટો હિસ્સો હતો. તેને પોતાના એ બધા શબ્દો યાદ આવવા લાગ્યા જ્યારે તેણે નંદિનીને લાલચી કહી હતી, જ્યારે સત્ય તો એ હતું કે તેનાથી વધારે નિસ્વાર્થ માણસ ભાગ્યે જ કોઈ હોઈ શકે. હવે પસ્તાવાનો બોજ તેના ખભા પર પહાડની જેમ તૂટી પડ્યો હતો. તેણે દક્ષનો આભાર માન્યો અને લડખડાતા પગલે પોતાની કાર તરફ આગળ વધ્યો, જ્યાં તેનો ડ્રાઈવર તેની રાહ જોઈ રહ્યો હતો. રસ્તામાં તેના કાનોમાં એ જ કડવા શબ્દો ગૂંજતા રહ્યા જે તેણે નંદિનીને કહ્યા હતા. હવે તેને પોતાની દરેક સુખ સુવિધાથી નફરત થવા લાગી હતી, કારણ કે આ બધું એ છોકરીના ત્યાગના પાયા પર ઊભું હતું, જેણે બદલામાં ક્યારેય કંઈ પણ નહોતું માંગ્યું. તે બસ એ જ વિચારતો રહ્યો કે આખરે તે એટલો આંધળો કેવી રીતે થઈ ગયો કે નંદિનીની ખામોશી અને તેની આંખોમાં છુપાયેલું દર્દ ક્યારેય વાંચી જ ન શક્યો. તેનો પોતાનો આત્મા તેને વારંવાર ધિક્કારી રહ્યો હતો અને તેને લાગી રહ્યું હતું કે કદાચ હવે તે આખી જિંદગી પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. વિરાજ સીધો એ હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેણે નંદિનીને એડમિટ કરાવી હતી. તેનું દિલ બહુ તેજ ધડકી રહ્યું હતું અને આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. વોર્ડની બહાર ઊભો રહીને તે બસ નંદિનીને જોતો રહ્યો. તે હજુ પણ બહુ કમજોર અને બિલકુલ ફીકી લાગી રહી હતી. તેને એક એક પળ યાદ આવવા લાગી કે કેવી રીતે તેણે નંદિનીને પિઝા ડિલિવરી કરાવવા માટે મજબૂર કરી હતી અને બધાની સામે તેની બેઇજ્જતી કરી હતી. આજે એ જ બધી વાતો તેની સામે કોઈ મોટા ગુનાની જેમ ઊભી હતી, જેને ચાહીને પણ તે ભૂંસી નહોતો શકતો. તેણે પોતાના હાથ કસીને ભીંસી લીધા
અને દિવાલ પર માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે નંદનીની આંખ ખુલી અને તેની નજર વોર્ડના દરવાજા પર ઊભેલા વિરાજ પર પડી. તેની આંખોમાં હવે પહેલા જેવો ગુસ્સો નહોતો. વિરાજ ધીમેથી તેના બેડ પાસે આવ્યો અને ઘૂંટણીએ બેસીને તેનો કમજોર હાથ પકડી લીધો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેણે કહ્યું, મને માફ કરી દે નંદની. હવે મને બધું સત્ય ખબર પડી ગઈ છે. તે મારા માટે આટલું બધું આખરે કેમ સહન કર્યું? તેનો અવાજ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. નંદનીએ તેને શાંત કરવાની કોશિશ કરી, પણ તેની અંદર હવે બોલવાની પણ તાકાત બચી નહોતી. બંને વચ્ચે જેટલું પણ અંતર હતું તે આજે આ આંસુઓની સાથે વહેતું સાફ નજર આવી રહ્યું હતું. નંદનીએ ઊંડો શ્વાસ લીધો અને બહુ ધીમા અવાજમાં કહ્યું કે તેણે જે પણ કર્યું માત્ર પોતાના પ્રેમના કારણે કર્યું. તેણે જણાવ્યું કે કુમુદદેવીએ તેને ડરાવી દીધી હતી કે જો વિરાજ પર અપરાધી હોવાનો દાગ લાગી ગયો તો તે ક્યારેય જિંદગીમાં આગળ નહીં વધી શકે. એટલે તેણે પોતાની આખી જિંદગી અંધારામાં નાખી દીધી, જેથી વિરાજનું નામ પૂરી દુનિયામાં ઇજ્જત સાથે ચમકી શકે. આ સાંભળતા જ વિરાજને સમજાઈ ગયું કે જે કામયાબી પર તેને આટલો ઘમંડ હતો તે અસલમાં નંદનીનો સૌથી મોટો ત્યાગ હતો. તેની અંદર પોતાની મા માટે ગુસ્સો અને નફરત આગની જેમ બળવા લાગી. એ શાંત ઓરડામાં સત્ય એટલું ભારે હતું કે બંનેના દિલ તૂટતા જઈ રહ્યા હતા. વિરાજે ત્યાં જ વચન આપ્યું કે હવે તે નંદનીને ક્યારેય પોતાનાથી દૂર નહીં જવા દે અને તેનું દરેક છીનવાયેલું સન્માન પાછું અપાવશે. પરંતુ નંદનીની આંખોમાં એક અજીબ ખામોશી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે હવે આ સંબંધો અને આ દુનિયાથી બહુ આગળ નીકળી ચૂકી હોય. તેણે ધીમેથી કહ્યું કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે અને સમયના આપેલા જખમ આટલી આસાનીથી નથી ભરાતા. આ સાંભળીને વિરાજ ફરી ડરી ગયો, કારણ કે હવે તે તેને કોઈ પણ કિંમતે ખોવા નહોતો માંગતો. તેને સમજાઈ ગયું કે માત્ર સોરી બોલી દેવાથી કંઈ નહીં બદલાય. તેણે પોતાની માના દરેક ગુનાનો હિસાબ આપવો પડશે. તેણે નંદનીને કહ્યું કે હવે તે પહેલાવાળો વિરાજ નથી રહ્યો, જે કોઈની પણ વાતોમાં આવીને પોતાનું બધું ગુમાવી દેતો હતો. તેણે ડૉક્ટર સાથે વાત કરી અને નંદનીની સારવાર માટે એક સ્પેશિયલ મેડિકલ ટીમ લગાવવાનું કહ્યું, જેથી તે જલ્દીથી જલ્દી સાજી થઈ શકે. એ રાત્રે તે આખી રાત તેના બેડ પાસે બેઠો રહ્યો, તેના દરેક શ્વાસ પર નજર રાખીને, જાણે પોતાની હાજરીથી તેને ફરીથી જીવવાનું કારણ આપવામાં માંગતો હોય. બીજી સવારે વિરાજ સીધો પોતાના વંશપરંપરાગત ઘરે પહોંચ્યો. ત્યાં કુમુદદેવી આરામથી બેસીને ચા પી રહ્યા હતા. તેમના ચહેરા પર એ જ ઘમંડ હતો જેને જોઈને આજે વિરાજનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે દક્ષને આપેલી બધી ફાઇલો ટેબલ પર પછાડી અને પોતાની મા પાસે જવાબ માંગ્યો. કુમુદદેવીનો ચહેરો ઉતરી ગયો, પણ તેમણે તોય પોતાની ભૂલ માનવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે જે પણ કંઈ પણ કર્યું માત્ર વિરાજના સારા ભવિષ્ય માટે કર્યું. વિરાજ ગુસ્સામાં બરાડ્યો કે તેને આવું ભવિષ્ય બિલકુલ નથી જોઈતું, જે કોઈ બેગુનાહની જિંદગી અને તેના સન્માનને કચડીને બનાવવામાં આવ્યું હોય. તેણે કહ્યું, જે છોકરીને તે આટલા વર્ષો સુધી બેવફા સમજતો રહ્યો એ જ તેની સૌથી મોટી તાકાત અને અસલી રક્ષક નીકળી. પણ કુમુદદેવીને હજુ પણ કોઈ પસ્તાવો નહોતો. તે હજુ પણ નંદનીની એ જ ખોટી ઠેરી રહ્યા હતા. એ જ પળે વિરાજે ફેંસલો કરી લીધો કે હવે તેનો આ ઘર અને પોતાની મા સાથે કોઈ સંબંધ નહીં રહે. તે પાછળ જોયા વગર જ ત્યાંથી નીકળી ગયો. હોસ્પિટલ પાછા આવતા તે એ જ વિચારતો રહ્યો કે પૈસાએ તેના પરિવારને એટલો પથ્થરદિલ બનાવી દીધો કે તેમને માણસાઈની કોઈ કિંમત જ ન રહી. આજે તેને સમજાયું કે અસલી ગરીબી ખિસ્સાની નહીં પણ દિલની હોય છે અને નંદની આ દુનિયાની સૌથી અમીર માણસ છે. તેણે પોતાની કંપનીના ટ્રસ્ટમાંથી મોટી રકમ દાન કરવાનો ફેંસલો કર્યો, જેથી ધારાવી જેવા વિસ્તારોમાં હેલ્થ ફેસિલિટી બહેતર બની શકે. તે ઈચ્છતો હતો કે જે સમાજ માટે નંદનીએ આટલું બધું કર્યું એ જ સમાજને તેનો ફાયદો મળે. હવે તેના દિલમાં બદલાની જગ્યાએ માત્ર સેવા અને પોતાના કર્યાનો પસ્તાવો બચ્યો હતો. જ્યારે તે પાછો નંદનીના ઓરડામાં પહોંચ્યો તો તેણે જોયું કે તે બારીની બહાર ડૂબતા સૂરજને ચૂપચાપ જોઈ રહી હતી. વિરાજ તેના પગ પાસે બેસી ગયો અને બોલ્યો કે તેણે પોતાની મા સાથે બધા સંબંધ ખતમ કરી દીધા છે અને હવે તે પૂરી રીતે આઝાદ છે. નંદનીની આંખોમાંથી એક આંસુ નીકળી આવ્યું, પણ તેણે કંઈ ન કહ્યું, કારણ કે તે જાણતી હતી કે સંબંધો તૂટવાનું દર્દ કેટલું મોટું હોય છે. વિરાજે તેનો હાથ પોતાના હોઠો પર લગાવ્યો અને વચન આપ્યું કે હવે તેની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દે. એ ઓરડાનો માહોલ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. સત્ય સામે આવ્યા પછી વિરાજને એવું લાગી રહ્યું હતું જાણે તેની નવી જિંદગી શરૂ થઈ ગઈ હોય. તે વારંવાર નંદનીના એ ત્યાગો વિશે વિચારીને કાંપી જતો હતો, જે તેણે ચૂપચાપ અંધારામાં રહીને કર્યા હતા. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે નંદનીના પપ્પાની ખોવાયેલી ઇજ્જત પણ પાછી અપાવશે. તે માત્ર નંદની માટે નહીં પણ એ બધી વીતેલી યાદો માટે ઇન્સાફ ચાહતો હતો જેને લોકોએ ભૂલાવી દીધી હતી. હવે તેની જિંદગીની નવી સફર શરૂ થઈ ચૂકી હતી, જ્યાં તે પ્રેમની અસલી કિંમત સમજવા માંગતો હતો. નંદની ધીમે ધીમે સાજી થવા લાગી હતી, પણ તેના દિલના જૂના જખમ હજુ પણ તેને વિરાજ પર ભરોસો કરતા રોકી રહ્યા હતા. તેને લાગતું હતું કે કદાચ વિરાજ આ બધું માત્ર પોતાના ગિલ્ટના કારણે જ કરી રહ્યો છે, ના કે સાચા પ્રેમના કારણે. વિરાજ તેની આ ખચકાટને સમજી ગયો હતો, એટલે તેણે તેને પૂરો સમય આપવાનો ફેંસલો કર્યો. તેણે ક્યારેય તેના પર કોઈ પ્રકારનું દબાણ ન નાખ્યું, પણ તેની દરેક નાની મોટી ખુશીનો ખ્યાલ રાખવા લાગ્યો.
જાણે તે તેની જિંદગીની સૌથી કિંમતી વસ્તુ હોય. હવે બંનેના સંબંધમાં પહેલાં કરતાં વધારે સન્માન અને સમજ આવી ચૂકી હતી. શહેરની ભીડભાડ વચ્ચે એ હોસ્પિટલનો નાનો ઓરડો બે તૂટેલા દિલોને ફરીથી જોડવાની કોશિશ કરી રહ્યો હતો. વિરાજને હવે અહેસાસ થઈ ચૂક્યો હતો કે કર્મ માત્ર સજા આપવા માટે નથી હોતા, પણ માણસને સાચો રસ્તો દેખાડવા માટે પણ હોય છે. તેને એ પણ સમજાઈ ગયું હતું કે નંદિની ખામોશી તેના ગુસ્સા અને અહંકાર કરતાં ઘણી વધારે તાકાતવર હતી. તેણે પોતાના વીતેલા કાલની રાખમાંથી નવી જિંદગી બનાવવાની કસમ ખાઈ લીધી, જ્યાં જૂઠ અને દગા માટે કોઈ જગ્યા નહીં હોય. હવે તેને માત્ર નંદિના એક સ્મિતની રાહ હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને નંદિના ચહેરા પર ફરી એ જ જૂનું સ્મિત અને રંગત પાછી ફરવા લાગી, જેને વિરાજ ક્યારેક કલાકો સુધી જોયા કરતો હતો. વિરાજે ધારા વિના બાળકો માટે એક સ્કૂલ ખોલવાનો ફેંસલો કર્યો, જેનું નંદિની હંમેશા માની જેમ ધ્યાન રાખતી હતી. તે ઈચ્છતો હતો કે નંદિના ત્યાગનો ફાયદો એ લોકો સુધી પહોંચે, જેમણે તેના સૌથી મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો હતો. જ્યારે નંદિનીએ આ સાંભળ્યું તો પહેલીવાર તેની આંખોમાં વિરાજ માટે ગર્વ અને પોતાનુંપણું સાફ નજર આવ્યું. તેને મહેસૂસ કર્યું કે વિરાજ સાચે જ બદલાઈ ચૂક્યો છે અને પોતાની દરેક ભૂલને સુધારવા માંગે છે. રાત્રે જ્યારે ચાંદની બારીમાંથી ઓરડાની અંદર આવી રહી હતી, ત્યારે નંદિનીએ વિરાજને પોતાની પાસે બોલાવ્યો અને તેનો હાથ પકડી લીધો. તેણે કહ્યું કે તે તેને માફ કરી ચૂકી છે, પણ હવે તેણે પોતાને પણ માફ કરતા શીખવું પડશે, કારણ કે આટલો મોટો બોજ લઈને કોઈ આખી જિંદગી ન જીવી શકે. વિરાજે પોતાનું માથું તેના ખોળામાં રાખી દીધું અને તેને પહેલીવાર એ સુકૂન મળ્યું જે અબજોની દોલત પણ તેને ક્યારેય નહોતી આપી શકી. બંને જાણતા હતા કે આગળનો રસ્તો આસાન નહીં હોય, પણ હવે તેઓ એકલા નહોતા. તેમની મોહબ્બતની નવી શરૂઆત હવે સત્ય અને ભરોસા સાથે થવાની હતી. હોસ્પિટલમાંથી રજા મળવાનો સમય નજીક આવી ગયો હતો અને વિરાજે નંદિનીના રહેવા માટે એક બહુ જ પ્યારું ઘર તૈયાર કરાવી દીધું હતું. તે ઈચ્છતો હતો કે નંદિની ફરીથી પોતાના પગ પર ઊભી થાય, પણ આ વખતે કોઈના અહેસાન પર નહીં, પણ પોતાના હકથી. તેણે નંદિનીના પપ્પાના નામ પર એક ફાઉન્ડેશન પણ શરૂ કર્યું, જેથી ઈમાનદારીથી બિઝનેસ કરવો અને લોકોની મદદ કરવી હંમેશા જીવંત રહે. નંદિનીએ મુસ્કુરાતા પોતાની નવી જિંદગી તરફ કદમ વધાર્યા. તેને પૂરો ભરોસો હતો કે આખરે કર્મ હંમેશા સત્યનો સાથ આપે છે. હવે બંને બસ આવનારા કાલની રાહ જોઈ રહ્યા હતા. વિરાજ અને નંદિની વચ્ચે હવે પહેલા કરતાં ઘણી વધારે સમજ અને પોતાનું પણ આવી ગયું હતું. પણ ત્યારે જ એક એવી ખબર આવી જેણે બધાને હલાવી દીધા. કુમુદ દેવીએ અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો અને તેમની હાલત બહુ નાજુક બતાવવામાં આવી રહી હતી. આખા ઘરમાં તણાવનો માહોલ હતો. વિરાજની અંદર પણ એક અજીબસી લડાઈ ચાલી રહી હતી. તે પોતાની માંથી નફરત કરતો હતો, પણ આખરે તે તેની માં હતી અને લોહીનો સંબંધ તેને વારંવાર તેમની તરફ ખેંચી રહ્યો હતો. નંદિનીએ તેની આંખોમાં એ જ બેચેની જોઈ લીધી અને એક પળ ગુમાવ્યા વગર તેને પોતાની માં પાસે જવા માટે કહ્યું. તેને સમજાવ્યું કે આવા સમયે નફરત નહીં, પણ માણસાઈ સૌથી ઉપર હોવી જોઈએ. જ્યારે વિરાજ હોસ્પિટલ પહોંચ્યો તો તેણે જોયું કે તેની માં વેન્ટિલેટર પર હતા. તેમના ચહેરાની બધી રોનક ગાયબ થઈ ચૂકી હતી. ડોક્ટરે સાફ કહ્યું કે તેમના બચવાની ઉમ્મીદ બહુ ઓછી છે અને કદાચ તેમની પાસે વધારે સમય નથી બચ્યો. આ સાંભળીને વિરાજ પૂરી રીતે તૂટી ગયો. તે તેમના બેડ પાસે જઈને બેસી ગયો અને તેમના ઠંડા હાથોને પોતાના હાથમાં લીધા. એ જ પળે તેને બાળપણની કેટલીક ધૂંધળી યાદો યાદ આવવા લાગી અને તેનું દિલ બેચેન થઈ ઉઠ્યું. તે વિચારવા લાગ્યો કે કેવી રીતે અહંકાર અને નફરતે એક ખુશાલ પરિવારને બરબાદ કરી દીધો અને આખરે બધાને એકલા જ છોડી દીધા. ત્યારે જ કુમુદ દેવીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. તેમણે વિરાજને પોતાની સામે જોયો તો તેમના સૂકા હોઠ કાંપવા લાગ્યા, જાણે તેઓ કંઈક કહેવા માંગતા હોય. બહુ મુશ્કેલીથી તેમણે નંદિનીનું નામ લીધું. આ સાંભળતા જ વિરાજના ધબકારા તેજ થઈ ગયા. તે સમજી ગયો કે તેની માં પોતાની આખરી સમયમાં પોતાના ગુનાઓનો બોજ હળવો કરવા માંગે છે. કુમુદ દેવી રડતા રડતા બોલ્યા કે નંદિનીને મજબૂર કરવાવાળા એ જ હતા અને નંદિનીના પપ્પાને બરબાદ કરવા પાછળ પણ તેમનો જ હાથ હતો. તેમણે એ પણ જણાવ્યું કે નંદિનીએ ક્યારેય તેમની વિરુદ્ધ કંઈ ન કહ્યું, કારણ કે તે માત્ર વિરાજની ખુશી અને તેની ઇજ્જત બચાવવા માંગતી હતી. કુમુદ દેવી રડતા રડતા બોલ્યા કે નંદિની જેવી છોકરી કદાચ ફરી ક્યારેય આ દુનિયામાં નહીં મળે, પણ તેમણે પોતાની ઈર્ષ્યા અને ઘમંડમાં તેને ઠુકરાવી દીધી. વિરાજને મહેસૂસ થયું કે કર્મોનો હિસાબ આખરે પૂરો થઈ જ ગયો. તેની માં હવે પોતાના જ કરેલા કર્મોની આગળ બળી રહ્યા હતા. તેણે તરત નંદિનીને ઓરડાની અંદર બોલાવી, જેથી તે પોતાના માની આંખોમાં સાચો પસ્તાવો જોઈ શકે. ત્યારે નંદિની ઓરડામાં આવી અને કંઈ પણ કહ્યા વગર તેણે કુમુદ દેવીના માથા પર પોતાનો હાથ રાખી દીધો. તેના દિલમાં ના ગુસ્સો હતો અને ના કોઈ ફરિયાદ. નંદિની આજ મહાનતા જોઈને કુમુદ દેવીની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. તેમણે નંદિનીના બંને હાથ કસીને પકડી લીધા અને રડતા રડતા તેની પાસે માફી માંગવા લાગ્યા. તેમણે કહ્યું કે જો તે તેમને દિલથી માફ કરી દે તો કદાચ તેમને પોતાના પાપોથી થોડી રાહત મળી જાય. નંદિનીએ માત્ર એટલું જ કહ્યું, માં, કર્મ પોતાનો રસ્તો જાતે જ શોધી લે છે.
મેં તમને બહુ પહેલાં જ માફ કરી દીધા હતા. હોસ્પિટલના એ ઓરડામાં એવો સન્નાટો હતો જ્યાં ક્યારેક એક મોટા સામ્રાજ્ય પર રાજ કરવાવાળી ઓરત પોતાની હાર માની ચૂકી હતી. વિરાજને એ દિવસે સમજાયું કે પૈસા અને તાકાત મોત સામે કેટલા નાના પડી જાય છે. આખરે માણસ માત્ર પોતાના કર્મો સાથે રહી જાય છે. કુમુદદેવીએ વિરાજનો હાથ નંદનીના હાથમાં રાખ્યો અને હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી. એવું લાગ્યું જાણે તેમને આખરે સુકૂન મળી ગયું હોય. એ જ પળે નફરતની એક લાંબી સફર ખતમ થઈ ગઈ, પણ પાછળ એક ઊંડી ઉદાસી છોડી ગઈ. અંતિમ સંસ્કાર પછી વિરાજે નંદનીને કહ્યું કે હવે તે બંને ચાહે તો ફરીથી પોતાની જૂની આલિશાન જિંદગીમાં પાછા ફરી શકે છે, જ્યાં બધું પહેલાં જેવું હશે. પણ નંદનીએ તેની તરફ જોયું અને બહુ શાંતિથી માથું હલાવીને ના પાડી દીધી. આ વાત વિરાજને અંદર સુધી ચૂભી ગઈ. નંદનીએ કહ્યું કે તે હવે એ જૂની નંદની નથી રહી, જે માત્ર સુખ સુવિધાઓની આદી હતી અને જેને પોતાની મહેનત પર ભરોસો નહોતો. હવે તે જેવી છે તેમાં જ ખુશ છે, કારણ કે આજ સફરે તેને સત્યની ઓળખ કરાવી છે. તેણે કહ્યું, વિરાજ, દોલતે આપણી મોહબ્બતને સળગાવી દીધી હતી અને હું ફરી એ આગ પાસે નથી જવા માંગતી, જ્યાં માણસાઈ અવારનવાર ખતમ થઈ જાય છે. તેણે વિરાજને સમજાવ્યું કે તેની તાકાત અને તેના પૈસા એ લોકોના કામ આવવા જોઈએ, જે રોજ આ સિસ્ટમમાં પીસાઈ રહ્યા છે. તે ઈચ્છતી હતી કે વિરાજ પોતાની કામયાબી માત્ર પોતાના માટે નહીં, પણ બીજાના જખમોને ભરવા માટે વાપરે. વિરાજ સમજી ચૂક્યો હતો કે નંદિની હવે વિચારવામાં તેનાથી બહુ આગળ નીકળી ચૂકી છે. તેણે નંદનીને કહ્યું કે ઓછામાં ઓછું તે તેની સાથે રહે, ચાહે જેવી પણ જિંદગી હોય, પણ હવે તે એકલો રહેવા નથી માંગતો. નંદનીએ મુસ્કુરાઈને કહ્યું કે કર્મોનો હિસાબ દરેક માણસે પોતે જ ચૂકવવો પડે છે અને તેણે પણ પોતાનો રસ્તો પોતે ઈમાનદારીથી નક્કી કરવો પડશે. તેણે કહ્યું કે તે ધારાવીમાં પોતાની નાની સેવા આવી રીતે ચાલુ રાખશે અને વખતો વખત તેને સાચો રસ્તો પણ દેખાડતી રહેશે, જેથી તે ક્યારેક ભટકે નહીં. હવે તેમની વચ્ચે એવો સંબંધ બની ચૂક્યો હતો જે સાથે રહેવા કરતાં પણ ઘણો વધારે ઊંડો હતો. વિરાજે ફેંસલો કર્યો કે તે પોતાની માની આખી વસિયત એક ચેરિટેબલ ફાઉન્ડેશનને આપી દેશે અને તેનું નામ નંદની ફાઉન્ડેશન રાખશે. તે ઈચ્છતો હતો કે આ નામથી હજારો છોકરીઓને ભણતર અને સુરક્ષા મળે, જેથી કોઈ બીજાની જિંદગી આ રીતે ક્યારેય બરબાદ ન થાય. નંદનીએ તેના આ ફેંસલાના દિલથી વખાણ કર્યા અને પહેલીવાર તેને એક સાચા દોસ્તની જેમ ગળે લગાવી લીધો. હવે તેમની મોહબ્બત ચાહત અને હકથી આગળ વધીને સમાજની ભલાઈનો હિસ્સો બની ચૂકી હતી. સમયની સાથે સાથે વિરાજ પૂરી રીતે બદલાઈ ગયો. તેણે પોતાની લક્ઝરી કાર અને મોંઘા શોખ છોડી દીધા અને સાદગીભરી જિંદગી અપનાવવાનું શરૂ કરી દીધું. હવે તે અવારનવાર સાંજે નંદની સાથે ઝૂંપડપટ્ટીઓમાં જતો અને ત્યાં બાળકોના ભણતર માટે પોતે જમીન પર બેસીને પ્લાન બનાવતો. તેને હવે એ ધૂળ અને ઘોંઘાટમાં જે સુકૂન મળતું હતું તે ક્યારેય પોતાની મોંઘી ઓફિસમાં પણ નહોતું મળ્યું. નંદનીને જોઈને તેની છાતી ગર્વથી ભરાઈ જતી, કારણ કે એ જ તેની જિંદગી બદલવાનું સૌથી મોટું કારણ હતી. સમાજના લોકો વિરાજના આ બદલાવને જોઈને હેરાન હતા. ઘણા લોકો તેને પાગલ પણ કહેવા લાગ્યા હતા, પણ તેને હવે કોઈની પરવાહ નહોતી. તે જાણતો હતો કે તેણે પોતાની જિંદગીના સૌથી કિંમતી વર્ષો નફરતમાં બરબાદ કરી દીધા અને હવે બાકીની જિંદગી માત્ર પ્રેમ અને ભલાઈ માટે જીવવાની છે. તેણે નંદની માટે એક નાનું ઘર બનાવડાવ્યું, પણ નંદનીએ તેને પણ અનાથ બાળકોના રહેવાની જગ્યા બનાવી દીધી, જેથી જેમના માથા પર છત નથી તેમને એક ઘર મળી શકે. તેમની આ અનોખી ભાગીદારી આખા મુંબઈમાં ચર્ચાનો વિષય બની ગઈ. એક રાત્રે બંને સમુદ્ર કિનારે બેઠા હતા, ત્યારે જ વિરાજે નંદનીને પૂછ્યું કે શું તેને ક્યારે પોતાની જૂની અમીર જિંદગીની યાદ નથી આવતી. નંદની હળવું મુસ્કરાઈ અને બોલી, જ્યારે માણસના દિલમાં સુકૂન હોય તો બહારની ચમક દમકની કોઈ કિંમત નથી રહેતી. તેણે કહ્યું કે કર્મોનું ફળ જ તેને અહીં સુધી લઈને આવ્યું છે અને આ પૂરી સફર માટે તે ભગવાનનો દિલથી આભાર માને છે. વિરાજને હવે સમજાઈ ચૂક્યું હતું કે નંદનીએ પોતાની સાથે થયેલા દગાને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી લીધી હતી. ત્યારે જ હળવો હળવો વરસાદ ફરીથી શરૂ થઈ ગયો, પણ આ વખતે નંદની વરસાદથી બચવા માટે ન ભાગી, પણ તેણે પોતાની બાહો ફેલાવી લીધી અને એ બૂંદોને મુસ્કુરાઈને મહેસૂસ કરવા લાગી. તેને એ જ દિવસ યાદ આવી ગયો જ્યારે આ વરસાદમાં તે વિરાજના ઘરે પિઝા આપવા ગઈ હતી અને બેઇજ્જત થઈને પાછી ફરી હતી. પણ આજે તેના દિલમાં એ વાતની કોઈ કડવાશ નહોતી બચી. તેની જગ્યાએ હવે માત્ર માફી અને માણસાઈએ લઈ લીધી હતી અને એ જ તેને પહેલાં કરતાં પણ વધારે ખૂબસૂરત બનાવી રહી હતી. વિરાજ તેને જોઈ રહ્યો હતો અને તેને લાગી રહ્યું હતું જાણે તેની સામે કોઈ પવિત્ર નદી વહી રહી હોય. વિરાજે હિંમત એકઠી કરીને ધીમેથી પૂછ્યું, નંદની, શું ક્યારેય એવો દિવસ આવશે જ્યારે તું મને પોતાનો માનીશ? નંદનીએ તેનો હાથ પકડ્યો અને મુસ્કરાઈને કહ્યું, જે દિવસે તું પોતાની જાતને પૂરી રીતે માફ કરી દઈશ, એ દિવસે હું પણ તને અપનાવી લઈશ. તેણે કહ્યું કે પ્રેમમાં બરાબરી બહુ જરૂરી હોય છે અને અત્યારે તારે પોતાની અંદરના પસ્તાવાને પ્રેમમાં બદલવાનું બાકી છે. નંદનીની આ વાત સીધી વિરાજના દિલમાં ઉતરી ગઈ અને તેણે એ જ પળે નક્કી કરી લીધું કે હવે તે પોતાની જાતને સાચે જ બદલીને રહેશે. કુમુદદેવીના ગયા પછી તેમનો મોટો મહેલ બિલકુલ સૂનો થઈ ગયો હતો. વિરાજે એ મહેલને હવે એક સામુદાયિક કેન્દ્રમાં બદલી દીધો હતો. તેણે એ ઘરમાંથી ઘમંડની દરેક નિશાની હટાવી દીધી હતી અને હવે ત્યાં દરેક જરૂરિયાતમંદ માણસનું સ્વાગત થતું હતું.
નંદની પણ અવારનવાર ત્યાં આવતી અને ગરીબ બાળકોને કળા અને સંસ્કૃતિ દ્વારા નવો રસ્તો દેખાડવા વિરાજનો સાથ આપતી. હવે બંને એકબીજા સાથે મળીને સમાજ માટે કામ કરી રહ્યા હતા. વિરાજને હવે સમજાઈ ગયું હતું કે કર્મનું ફળ માત્ર સજા નથી હોતું, પણ માણસને બદલવાની એક તક પણ આપે છે. તેની માના પાપોનો અંત તેમના પસ્તાવા સાથે થયો હતો અને નંદનીની ખામોશીની જીત તેના નિસ્વાર્થ ત્યાગથી થઈ હતી. વિરાજે પોતાની કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, જેથી તે પોતાનો પૂરો સમય લોકોની સેવામાં લગાવી શકે અને સત્યની સાથે જીવી શકે. આ બદલાવ પાછળ નંદનીનો સૌથી મોટો હાથ હતો, જેણે દરેક મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો. ધીમે ધીમે નંદની પણ પૂરી રીતે સાજી થઈ ગઈ. તેના ચહેરાની એ જૂની માસૂમિયત અને ચમક ફરીથી પાછી ફરી હતી. હવે તે પિઝા ડિલિવરી નહોતી કરતી, પણ એ મહિલાઓને ટ્રેનિંગ આપતી હતી જે જિંદગીમાં બહુ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી હતી. તેની આંખોમાં હવે ડર નહોતો, પણ એવો આત્મવિશ્વાસ હતો જે કોઈ પણ અંધારા રસ્તો દેખાડી શકે. વિરાજને લાગતું હતું કે તેને તેની નંદની ફરીથી મળી ગઈ છે. એક સાંજે બંને મંદિરમાં સાથે બેઠા હતા, ત્યારે જ પંડિતજીએ તેમને લગ્ન વિશે પૂછ્યું, જે હજુ સુધી નહોતા થયા. નંદનીએ વિરાજ તરફ જોયું અને મુસ્કુરાઈને કહ્યું, અમારા આત્માઓ તો બહુ પહેલા જ એક થઈ ચૂક્યા છે, હવે આ રસ્મોની જરૂર નથી. વિરાજ પણ મુસ્કુરાઈ દીધો, કારણ કે તે જાણતો હતો કે તેમનો સંબંધ હવે દુનિયાના દરેક દેખાવા કરતાં ઘણો ઉપર જઈ ચૂક્યો છે. હવે તેમને કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નહોતી, કારણ કે તેમના કર્મ જ તેમની ઓળખ બની ચૂક્યા હતા. ચાંદની રાતમાં બંનેના પડછાયા એકસાથે જમીન પર પડી રહ્યા હતા અને કંઈ પણ કહ્યા વગર તેમના અતૂટ ભરોસો અને પ્રેમની ગવાહી આપી રહ્યા હતા. વિરાજને મહેસૂસ થયું કે તેણે જિંદગીમાં જે કંઈ ગુમાવ્યું હતું તેના કરતાં 1000 ગણું વધારે તેને પાછું મળી ચૂક્યું છે, કારણ કે આ વખતે તેની સાથે સચ્ચાઈ હતી. નંદની સાથે વિતાવેલી દરેક પળ તેને ભગવાનની વધારે નજીક લઈ જઈ રહી હતી અને તેને જિંદગીનો અસલી મતલબ સમજાવી રહી હતી. બંને શાંતિ સાથે આગળ વધતા રહ્યા, કારણ કે હવે તેમને વિશ્વાસ હતો કે તેમનું ભવિષ્ય સુરક્ષિત છે. મુંબઈમાં આજે ફરી એવો જ વરસાદ થઈ રહ્યો હતો જેવો એ રાત્રે થયો હતો, જ્યારે નંદની પીઝા લઈને વિરાજના દરવાજે પહોંચી હતી. પણ આજે નફરતની દરેક દિવાલ તૂટી ચૂકી હતી અને ચારે તરફ માત્ર સેવા અને પોતાપણું હતું. નંદની ધારાવીના એ નવા સામુદાયિક કેન્દ્રમાં બાળકોને ભણાવી રહી હતી, જેને તેણે અને વિરાજે મળીને બનાવ્યું હતું. ત્યારે જ અચાનક જૂની ઇમારતનો એક હિસ્સો તેજ વરસાદના કારણે હલવા લાગ્યો અને જોત જોતામાં છતનો હિસ્સો કળશ ભૂસ કરતો પડી ગયો. ચારે તરફ બૂમાબૂમ મચી ગઈ. નંદની એક પળ પણ વિચાર્યા વગર બાળકોને બચાવવા માટે કાટમાળ તરફ દોડી પડી. તેણે કાટમાળ નીચે દબાયેલા એક નાના બાળકને બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ જ દરમિયાન એક ભારે બીમ તેના પર આવી પડી. તેનો દર્દભર્યો અવાજ વરસાદના ઘોંઘાટમાં દબાઈને રહી ગયો અને તે ખરાબ રીતે ઘાયલ થઈને ત્યાં જ પડી ગઈ. પણ તેણે એ બાળકની જાન બચાવી લીધી હતી. આસપાસના લોકો તરત મદદ માટે દોડ્યા અને બહુ મુશ્કેલીથી નંદનીને કાટમાળથી બહાર કાઢી. તેની હાલત બેહદ ગંભીર હતી અને તેનો સફેદ કુર્તો પૂરી રીતે લોહીથી ભીંજાઈ ચૂક્યો હતો. જેવી વિરાજને આ ખબર મળી, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે પાગલોની જેમ હોસ્પિટલ તરફ ભાગ્યો. તેના ચહેરા પર ડર અને પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તેના મનમાં બસ એક જ સવાલ હતો કે તેણે તો હજુ પોતાની ભૂલો સુધારવાનું શરૂ જ કર્યું હતું, પછી કિસ્મત તેની આટલી મોટી પરીક્ષા કેમ લઈ રહી છે? હોસ્પિટલ પહોંચતા જ તે કોરિડોરમાં ઘૂંટણીએ પડી ગયો અને ભગવાનને રડી રડીને દુઆ કરવા લાગ્યો કે તેની જાન લઈ લો, પણ નંદનીને બચાવી લો. તેને પોતાની અબજોની દોલત હવે બિલકુલ બેકાર લાગી રહી હતી, કારણ કે તે નંદનીનો એક શ્વાસ પણ નહોતો ખરીદી શકતો. ડૉક્ટરોએ જણાવ્યું કે નંદનીના માથા પર બહુ ઊંડી ઈજા થઈ પહોંચી છે અને તે ગમે ત્યારે કોમામાં જઈ શકે છે. તેના બચવાની ઉમ્મીદ બહુ ઓછી છે. આ સાંભળીને વિરાજે પોતાનો બધો ઘમંડ હંમેશા માટે છોડી દીધો. તે હોસ્પિટલના નાના મંદિરમાં ગયો અને જમીન પર માથું ઝુકાવીને કલાકો સુધી રડતો રહ્યો. તેણે ભગવાનને વચન આપ્યું કે જો નંદની બચી ગઈ તો તે પોતાની બધી દોલત અને બિઝનેસ હંમેશા માટે છોડી દેશે. તેને બસ નંદનીનો સાથ જોઈતો હતો, ચાહે બંને કોઈ નાના ગામમાં એક સાધારણ જિંદગી કેમ ન જીવે. એ જ પળે તેનું દિલ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. આખી રાત વિરાજ નંદનીના બેડ પાસે બેઠો રહ્યો. તેનો હાથ પકડીને તે તેને તેમની જૂની વાતો અને સપના સંભળાવતો રહ્યો. તેણે તેને વચન આપ્યું કે જો તે સાજી થઈ ગઈ તો બંને મુંબઈની ભાગદોડ છોડીને કોઈ શાંત ગામમાં પોતાની નવી જિંદગી શરૂ કરશે. તે વારંવાર તેના માથાને ચૂમતો અને તેની પાસે માફી માંગતો રહ્યો, કારણ કે તેને લાગતું હતું કે કદાચ નંદની તેને સાંભળી રહી છે. તેની આંખોમાંથી પડતા આંસુ નંદનીની હથેળી પર પડી રહ્યા હતા, જાણે એ જ આંસુ તેને ફરીથી જિંદગી તરફ પાછી બોલાવી રહ્યા હોય. બીજી સવારે જેવી સૂરજની પહેલી કિરણ ઓરડામાં આવી તો નંદનીની આંગળીઓ હળવી હલી. આ જોઈને વિરાજમાં જાણે જીવમાં જીવ આવ્યો. નંદનીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી અને સામે વિરાજને જોયો. તેની હાલત બિલકુલ એવી લાગી રહી હતી જાણે ઘણા દિવસોથી તેણે પોતાનું બિલકુલ પણ ધ્યાન ન રાખ્યું હોય, પણ તેની આંખોમાં માત્ર અને માત્ર નંદની માટે અઢળક પ્રેમ હતો. વિરાજે તરત ડૉક્ટરને બોલાવ્યા અને કોઈ ચમત્કારની જેમ નંદનીની તબિયત ઝડપથી સુધરવા લાગી. આ જોઈને ત્યાં હાજર દરેક માણસ હેરાન રહી ગયો. નંદનીએ બહુ ધીમા અવાજમાં વિરાજને કહ્યું, હવે રડવાનું બંધ કરી દે, કારણ કે તારી દુઆ આખરે કબૂલ થઈ ગઈ છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી વિરાજે પોતાના વચન મુજબ સિંઘાનિયા ગ્રુપના
ચેરમેનની ખુરશી હંમેશા માટે છોડી દીધી અને બધી જવાબદારી પ્રોફેશનલ મેનેજર્સને સોંપી દીધી. તેણે પોતાની આલિશાન અને દેખાડાવાળી લાઈફને હંમેશા માટે અલવિદા કહી દીધું અને નંદની સાથે એક નાના પહાડી ગામમાં વસવાનો ફેંસલો કરી લીધો. ત્યાં બંનેએ મળીને એક નાની સ્કૂલ અને એક હોસ્પિટલ શરૂ કરી, જ્યાં તેઓ પોતાનો પૂરો સમય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં પસાર કરવા લાગ્યા. હવે તેમની પાસે કોઈ મોંઘી ગાડી નહોતી, પણ તેમના ચહેરા પર જે સુકૂન હતું તેની કિંમત દુનિયાની કોઈ દોલત નહોતી ચૂકવી શકતી. ગામના એ નાના ઘરની બાલ્કનીમાં બેસીને બંને અવારનવાર ડૂબતા સૂરજને જોતા અને પોતાના વીતેલા સંઘર્ષને યાદ કરતા. નંદની હવે પહેલાંવાળી નંદની નહોતી રહી. તે હવે એવી માણસ બની ચૂકી હતી જેને દોલત કે શોહરત નહીં, પણ દિલનું સુકૂન જોઈતું હતું. અને હવે તેને તે મળી ચૂક્યું હતું. વિરાજને પણ હવે સમજાઈ ગયું હતું કે અસલી અમીરી મોટા મોટા મહેલોમાં નહીં, પણ કોઈના આંસુ લૂછવામાં અને તેની સાથે સાદગીથી જીવન જીવવામાં જ હોય છે. તેમનો પ્રેમ હવે એક મિસાલ બની ચૂક્યો હતો, જેણે નફરતની દરેક ચિંગારીને હંમેશા માટે બુઝાવી દીધી હતી. એક દિવસ નંદનીએ મુસ્કુરાઈને વિરાજને પૂછ્યું કે શું તેને પોતાની જૂની ચમકદમકવાળી દુનિયાની ક્યારે યાદ આવે છે. વિરાજે જવાબ આપવાને બદલે તેને પોતાની બાહોમાં ભરી લીધી અને મુસ્કુરાઈને કહ્યું, મને જે સુકૂન આ માટીના નાના ઘરમાં તારી સાથે મળ્યું છે તે મને સ્વર્ગમાં પણ ન મળી શકે. કર્મોનો પૂરો હિસાબ હવે ખતમ થઈ ચૂક્યો હતો અને તેમના ધૈર્ય, ત્યાગ અને સાચા પ્રેમનું સૌથી ખૂબસૂરત ફળ મળી ચૂક્યું હતું. બંને જાણતા હતા કે આગળની જિંદગી પણ આસાન નહીં હોય, પણ હવે તેમની પાસે એકબીજાનો ભરોસો અને સાચા પ્રેમની તાકાત હતી. જોતજોતામાં ઘણા વર્ષો પસાર થઈ ગયા અને એ નાના ગામમાં ખુશહાલીની નવી લહેર દોડી ગઈ. આ જોઈને દરેકનું દિલ ખુશીથી ભરાઈ જતું હતું. નંદની અને વિરાજ હવે માત્ર પતિ પત્ની નહોતા રહ્યા, પણ પૂરા વિસ્તાર માટે ભગવાનનું બીજું રૂપ બની ચૂક્યા હતા, કારણ કે તેઓ દરેક જરૂરિયાતમંદની મદદ માટે હંમેશા સૌથી પહેલાં ઊભા રહેતા હતા. પીઝા ડિલિવરીવાળી એ રાત હવે માત્ર એક ધૂંધળી યાદ બનીને રહી ગઈ હતી, જેણે તેમની આખી જિંદગીનો મતલબ બદલી નાખ્યો હતો. તેમણે સાબિત કરી દીધું કે જો પ્રેમ સાચો હોય તો તે માણસને દુનિયાની દરેક બુરાઈ સામે લડવાની તાકાત આપે છે અને તેને ફરીથી જીવતા શીખવાડી દે છે. એક સાંજે જ્યારે બંને સમુદ્ર કિનારે ટહેલી રહ્યા હતા તો વિરાજે નંદનીનો હાથ પકડીને કહ્યું, સાચે જ કિસ્મતની રમત કેટલી અજીબ અને કેટલી ખૂબસૂરત હોય છે. નંદની મુસ્કુરાઈ દીધી અને પોતાનું માથું વિરાજના ખભા પર રાખી દીધું. તેની આંખોમાં આવનારા કાલના હજારો સોનેરી સપના ચમકી રહ્યા હતા. હવામાં મોગરાની એ જૂની ખુશ્બુ ભળેલી હતી, જે તેમને કોલેજના એ માસૂમ દિવસોની યાદ અપાવી રહી હતી. આજે તેઓ સાચે જ અમીર હતા, કારણ કે તેમની પાસે સંતોષ, પ્રેમ અને એકબીજાના નિસ્વાર્થ સાથ હંમેશા માટે હતો. વીતેલા સમયની બધી કડવાશ હવે ખતમ થઈ ચૂકી હતી અને આગળનો રસ્તો તેમને ફૂલોથી સજાયેલો નજર આવી રહ્યો હતો. વિરાજે પોતાની ડાયરીમાં લખ્યું, માણસ પોતાની દોલતથી નહીં, એ પણ પોતાના કર્મોથી મોટો બને છે અને આ જ મારી જિંદગીનું સૌથી મોટું સત્ય છે. નંદનીના ચહેરાની મુસ્કાન હવે તેના માટે દુનિયાનું સૌથી મોટું ઇનામ બની ચૂકી હતી, જેને તે ક્યારેય પોતાની નજરોથી દૂર નહોતો થવા દેવા માંગતો. બંને શાંતિથી પોતાની નાની ઝૂંપડી તરફ આગળ વધ્યા, જ્યાં પ્રેમનો દીવો હંમેશાની જેમ પ્રગટી રહ્યો હતો. કિસ્મતે તેમને મેળવ્યા, પછી અલગ કર્યા અને આખરે એવા વળાંક પર લાવીને ઊભા કરી દીધા જ્યાં માત્ર સત્ય અને ધર્મની જીત થવી નક્કી હતી. નંદનીનો સંઘર્ષ અને વિરાજનો અહંકારથી સમર્પણ સુધીની સફર હવે પૂરી થઈ ચૂકી હતી અને દરેક માણસ માટે એક પ્રેરણા બની ગઈ હતી. તેમની વાર્તા એ બધા લોકો માટે એક શીખ હતી, જે દોલત કમાવવાની દોડમાં પોતાની માણસાઈ અને પોતાના સંબંધોને પાછળ છોડી દે છે. પ્રેમ જ એ આખરી સત્ય છે જે મોત સામે પણ જીતી શકે છે અને હંમેશા અમર રહે છે. ગામના બાળકો નંદનીને દીદી અને વિરાજને ભૈયા કહીને બોલાવતા હતા અને તેમનું ઘર દરેક વખતે હસી, ખુશીઓ અને બાળકોના કિલકિલાટથી ભરેલું રહેતું હતું. વિરાજે ત્યાં એક નાની લાઇબ્રેરી પણ બનાવી હતી, જ્યાં તે બાળકોને મહાન લોકોની પ્રેરણાદાયક વાર્તાઓ સંભળાવતો હતો, જેથી તેઓ પણ મોટા થઈને સારા માણસ બની શકે. નંદનીએ ગામની મહિલાઓ માટે એક સિલાઈ સેન્ટર શરૂ કર્યું હતું, જેથી તેઓ પોતાના પગ પર ઊભી રહી શકે અને સન્માન સાથે પોતાની જિંદગી જીવી શકે. તેમનો નાનો સંસાર હતો એક મોટા પરિવારમાં બદલાઈ ચૂક્યો હતો, જ્યાં કોઈ પણ કોઈના માટે પરાયું નહોતું. અંધારી રાત પછી જે સવાર આવી હતી તે ઉમ્મીદ અને રોશનીથી ભરેલી હતી, જેણે દરેકની જિંદગીમાં નવી ચમક લાવી દીધી હતી. વિરાજ અને નંદનીએ મહેસૂસ કર્યું કે જિંદગીના મોટા દુઃખ માત્ર માણસને મજબૂત બનાવવા માટે છે, જેથી તે સત્ય અને સંબંધોની અસલી કિંમત સમજી શકે. કર્મનું ચક્ર હવે પૂરી રીતે થંભી ચૂક્યું હતું અને તેમને એ સુકૂનના કિનારે પહોંચાડી ચૂક્યું હતું, જ્યાં માત્ર પ્રેમ, ભરોસો અને ખુશીઓ હતી. બંને કંઈ પણ કહ્યા વગર એકબીજાની આંખોમાં જોઈને હજારો વણકહી વાતો સમજી લેતા હતા. આ વાર્તાનો અંત માત્ર એક અંત નથી, પણ એક નવી અને ખૂબસૂરત શરૂઆત હતી, જે ક્યારેક ખતમ થવાની નહોતી. નંદનીના પપ્પાનો આત્મા પણ કદાચ ઉપરથી આ બધું જોઈને પોતાની દીકરીને આશીર્વાદ આપી રહ્યો હશે કે કદાચ તેણે ક્યારેય હાર ન માની. કુમુદદેવીના પસ્તાવાએ પણ તેમને એ પાપોથી આઝાદ કરી દીધા હતા, જે વર્ષોથી તેમના દિલ પર બોજ બનીને પડ્યા હતા.
હવે ચારે તરફ માત્ર અજવાળું જ અજવાળું હતું અને એ જ અજવાળામાં વિરાજ અને નંદીનો પ્રેમ હંમેશા માટે ચમકતો રહેવાનો હતો. તો દોસ્તો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડજો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે. આમાં બતાવવામાં આવેલા બધા પાત્રો, ઘટનાઓ અને સંવાદ માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યા છે. આનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગ માનવો. આભાર.